प्राप्त थाय दिव्य देवलोक है देवताओं उपासना करी तो देवलोक प्राप्त थाय અને પુત્ર કર્મ અને ઉપાસના આ પ્રકારના સાધનો મનુષ્યને આપવામાં આવેલા છે જેથી આ લોક કે પિતૃલોક કે સ્વર્ગલોક પ્રાપ્ત કરવાની પોતાની ઈચ્છા પૂરી કરી શકે બરોબર છે અને આ પ્રકારના લોક ભિન્ન ભિન્ન લોકની પ્રાપ્તિની ઈચ્છા જે ધરાવે છે એને માટે પણ ગૃહસ્થાશ્રમ આવશ્યક છે પરંતુ આ લોક એટલે પૃથ્વીલોક માં પ્રાપ્ત થતા અનેક પ્રકારના ભોગ કે પિતૃલોકમાં પ્રાપ્ત થતા હોય એથી વધારે ઊંચા પ્રકારના ભોગ દેવલોકમાં પ્રાપ્ત એનાથી પણ ઊંચા પ્રકારના ભોગ આવા જે ભોગ છે જેના માટે મનુષ્યને સ્વાભાવિક આકર્ષણ હોય તેથી અને શાસ્ત્રોમાં એવા બધા લોકનું વર્ણન પણ આવે તેથી એ પ્રકારની વૃત્તિઓ ઉત્તેજિત પણ થાય અને એવી કામનાથી પ્રેરાઈને મનુષ્ય ખૂબ બધો પરિશ્રમ કરી કરીને કર્મ કરે જેથી છેવટે એ પ્રકારના ભોગ પ્રાપ્ત થાય એ તો બરોબર છે એ વ્યાવૃત્ત કામ છે પણ આ બધું જાણે પણ જે જાણે છે કે આ બધી વસ્તુની મર્યાદા કેટલી છે ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ પુણ્ય ક્ષીણ થાય એટલે મર્ત્યલોકને प्राप्त है तेतम भुक्त्वा स्वर्गलोकम विशालम क्षीणे पुण्ये मर्त्यलोकम विशन्ति एवं तरी धर्म अनुप्रपन्नाः गतागतम काम कामा लभन्ते आम कामनाओं प्रेरणा जीवन भले धार्मिक जीवन जीवता है धार्मिक એટલે અધાર્મિકતાનો પ્રશ્ન જ નથી પણ ધાર્મિક જીવનમાં કામનાઓથી પ્રેરણા જીવતા હોય તો ગતાગતમ જાય ના આવે તો આ રીતે જે પોતાના જીવનમાં વિચાર કરતા હોય છે કે ચાલો આપણા અન્ય લોકમાં પ્રાપ્ત થતા જે ભોગ છે ભોગ ધારકો હું પ્રાપ્ત કરું તો પણ શું પરીક્ષ લોકાન કર્મચિતાન લોકાન અયમ લોક હૈ પિતૃલોક હૈ સ્વર્ગલોક હૈ દેવલોક હૈ આ બધા લોક કર્મચિતાન કર્મની પ્રાપ્ત થતા આ બધા જે લોક એટલે ભોગ છે એની બરાબર પરીક્ષા કરવામાં આવે અને આલોચના કરવામાં આવે બ્રાહ્મણ નિર્વેદમાં આવ્યા તો જરૂર કોઈ પણ વિચારશીલ પુરુષના હૃદયની અંદર વૈરાગ્ય જાગૃત થાય મુમુક્ષા જાગૃત થાય નાસ્ત કૃત કૃતેન જે મને પ્રાપ્ત અકૃત નિત્ય વસ્તુ આમાંથી ક્યારે પ્રાપ્ત ના થાય અને જે એવા કોઈ લોકો હોય જેનામાં આ પ્રકાર નિત્ય વસ્તુની ઝંખના જન્મી હોય એ વ્યાવૃત્ત કામસ્ય અયમ લોક હૈ પિતૃલોક હૈ દેવલોક હૈ આ બધા લોક એટલે કે આ લોકમાં પ્રાપ્ત થતા જે ભોગ અને ઐશ્વર્ય છે આ ભોગ અને ઐશ્વર્ય બહુ મોટી વસ્તુ છે ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પહૃત ચેતસામ વ્યવસાયાત્મકા બુદ્ધિ સમાધોને વિધીયતે ત્યાં ભોગ અને ઐશ્વર્ય જે મનની અંદર ભોગ અને ઐશ્વર્યની કામનાઓ પ્રાધાન્ય ધરાવે છે ક્યારે પણ એના જીવનમાં વ્યવસાય એના જીવનની અંદર મોક્ષ કે એવી કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ સિદ્ધ કરવાનું મૂલ્ય ક્યારે પણ સ્થિર થઈ જ ના શકે ક્યારેક એ થાય પણ ખરી કે હા એને કરે જીવનમાં નિત્ય વસ્તુ હોવી જોઈએ મોક્ષ એવું મૂલ્ય ક્યારેક કેમ બધા ભોગ અને ઈશ્વરના સંસ્કાર હટાવી દે તયા પહૃત ચેતસામ અને વેદનું અધ્યયન કરે ત્યારે પણ અનેક પ્રકારના બધા વર્ણન મળે સ્વર્ગના જાત જાતના વર્ણન મળે એટલે વળી પાછું મન લલચાય કે ન્યુઝીલેન્ડ સ્વામી હવે નવું નીકળ્યું ન્યુઝીલેન્ડ જાય છે બધા ન્યુઝીલેન્ડનું વર્ણન સાંભળે આહા ત્યાં શું મોટો દેશ છે ને કેટલા ઓછા લોકો ને કેવી નૈસર્ગિક વાતાવરણ કેટલી તકો એ કયો લોક થયો કઈક સુવર લોક થયો એ લોક ગણવા ઓસ્ટ્રેલિયા સામે આહા હમણાં વખતે ગયા વેકેશનમાં શું સુંદર દેશ છે કેનેડા અમેરિકા તો જાણે છે જ પણ આ તો નવા નવા દેશ પણ પોતપોતાના હવે પોતાની જાતને જાહેર કરે કે અમે પણ છીએ આવો અહીં પણ આવો એટલે આવું વર્ણન વાંચે તો ભાઈ પાછું આપણે પેલી વૃત્તિઓ જે છે એ પાછી ઉત્તેજિત થાય ભોગ ઐશ્વર્ય પ્રસક્તાનામ તયા અપહૃત ચેતસામ આમ ભોગ અને ઈશ્વરનું વર્ણન સાંભળીને એને કારણે જેનું ચિત્ત વળી પાછું હરાઈ ગયું છે અપહરણ થઈ ગયું છે વ્યવસાયાત્મક આ બુદ્ધિ સમાધોને વિધિયતે એની બુદ્ધિમાં આ વ્યવસાયાત્મક બુદ્ધિ સ્થિર થતી નથી પરંતુ કોઈ એવા હોય એ વ્યાવૃત્ત કામસ્ય કે આ બધી કામનાઓ પૂરી કરવા પછી પણ શું
ક્યાંય સ્થિરતા છે? તો કે ના, ગતાગતમ કામ કામા લભંતે. ઓસ્ટ્રેલિયા જઈએ તોય પણ પછી વરસ થાય એટલે થાય તો કરું, ચલો ભાઈ ભારત જઈએ. અહીં હોઈએ ત્યારે ત્યાંનું ઘણું આગળ, ત્યાં ગયા પછી ખબર પડે આ તો ખબર પડે સ્વામી અહીંયા પૂરણપોળી તો ના મળે, અહીં પેલી ચાટ તો ના મળે, અહીંયા ફલાણો તો ના મળે, અહીં પેલા મિત્રો તો ના મળે અહીંયા. એટલે ભલે ને અત્યારે આની કોઈ કિંમત ના, અત્યારની જે મળતું એની કિંમત ના હોય આપણને, પણ ત્યાં ગયા પછી લાગે કે નહીં આ તો. એટલે પછી ભાઈ અહીંયા 3 મહિના ગતાગતમ, વળી ભાઈ 2-3 મહિના રહ્યા અને ત્રાસી ગયા. અહીંયા ગરમી છે ને ધુમાડા છે ને ધૂળ છે ને સ્વામી કસ્ટમમાં આમ કર્યું, પેલામાં આમ કર્યું, ફલાણામાં આમ કર્યું, પાછા ગયા ગતમ. ભાઈ ત્યાં રહ્યા 6-8 મહિના રહ્યા. વળી પાછું થયું કે બે મમ્મી ક્યાં છે ને પપ્પા ક્યાં છે ને ભાઈ ક્યાં છે ને પેલો ક્યાં છે ને મિત્ર ક્યાં છે ને આ ગતમ એમ કરી આવું ચાલ સ્વર્ગમાં. એટલે સ્વામી દયાનંદ મહારાજ કંઈક સ્વર્ગમાં જાય તોય પણ ચાલો ભૂખ પણ ના હોય, તરસ પણ હોય, પણ તોય ત્રાસે છે. ભૂખ તરસ ના હોય તો એ ભૂખ તરસ દુઃખ ના થાય, પણ ભૂખને કારણે પછી જે આપણા આનંદ, આપણે બધી ચાટ અને ભેળપૂરી ને પાઉંભાજી ને બધું થતું હોય એને તો એવું તો સ્વર્ગમાં ના હોય ને. અહીંયા આગળ પ્રાપ્ત વસ્તુઓ સ્વર્ગમાં આપણને એની ખોટ તો ચાલે છે. ત્યાં એવી ઈચ્છા થાય કે મને ચાટમાં, એટલે પાછું અહીંયા આવે. અહીં થાય એને એમ કે પેલો નંદનવન મળે પાછું ત્યાં જાય. આવું જરા માણસ વિચારે કે આપણે કઈ સ્થિતિ છે. સ્વકર્મ દૂત એને જવે નીતા. હા, પોતાના કર્મ કે વાસનાઓના દૂત વડે કેવી રીતે મનુષ્યો એક જગ્યાએ બીજી જગ્યાએ ફેંકાતા હોય છે. સજાય તે કામ ભીર તત્ર. પોતાની કામનાઓના કારણે મનુષ્ય વળી પાછું ત્યાં જન્મ લેતો હોય. હું જરા વિચારે ટૂંકમાં જે જીવનનો એક સમગ્રતા વિચાર કરે, માત્ર આટલી ટૂંકી દ્રષ્ટિ ધરાવે ને કે બસ હવે આટલું એમ ટૂંકી દ્રષ્ટિ ધરાવે તો પછી આપણે ધીમે ધીમે સરકતા જઈએ. સમગ્રતા જયારે વિચાર કરે ત્યારે આ બધી વસ્તુઓથી છેવટે કે મારે આ નહીં, મારે તો નિત્ય વસ્તુ જોઈએ. એતેભ્ય વ્યાવૃત્ત કામસ્ય નિત્ય સિદ્ધ આત્મલોક દર્શિન કિમ વયમ પ્રજા કરિષ્યામઃ येन नः अयं लोकः अयम आत्मा अयं लोकः किम प्रजा करिष्यामः. આ પ્રજા સાથે અમને પ્રજા એટલે કે પુત્ર વગેરે સાથે અમારે પ્રજાનો અર્થ કર્મ, પ્રજા, ધન બધું આવી જાય. ન કર્મણા ન પ્રજયા ન ધનેન કિમ પ્રજા વયમ કરિષ્યામઃ. આ પ્રજા, ધન, આ બધી વસ્તુ સાથે અમારે એને શું કરવાનું? ટૂંકમાં એનાથી એ પ્રજા સામે કે વિરોધ નથી, એનાથી પ્રાપ્ત થતા જે લોક છે અર્થાત આ લોક, પિતૃલોક, સ્વર્ગલોક, એની જયારે જરૂર ના હોય, ટૂંકમાં એ વસ્તુમાંથી આપણો રસ જયારે ઉડી ગયો હોય, નિર્વેદ માયાત એમાં રસ ઉડી ગયો અને તો એ લોક જયારે ના પ્રાપ્ત કરો એમની પ્રાપ્તિના સાધનમાં પણ પછી રસ ના હોય. આપણે સાધનમાં ત્યારે રસ હોય ત્યારે સાધ્યમાં રસ હોય. તો સ્વર્ગલોકમાં રહે મારે આપણે ઉપાસના કરી તો કોણ કરવાનું થયું? પછી આ ધમાલ કોણ કરે? મુંબઈ ગયા ને ફિંગરપ્રિન્ટ આપીને પેલું કર્યું, 10 ધક્કા ખાતા કોણ કરે? જેને વિઝા જોતો હોય કરે, બીજું કોણ કરે? કોણ એજન્ટ લાઈનોમાં ભરે? કોણ આવું કરે? એમ અમે સ્વર્ગમાં વિઝા જોઈતો હોય, બહુ ધક્કા ખાવા પડતા હોય ને બધું ઘણું કરવું પડતું હોય, એવું કોણ કરે? જે લોકોને ત્યાં જવું હોય તે જ કરે. ટૂંકમાં આ બધા સાધનોનું મહત્વ ક્યારે હોય? જયારે સાધ્યનું મહત્વ હોય ત્યારે. જયારે સાધ્યમાં રસ ઉડી ગયો ત્યારે સાધનની કોણ ચિંતા કરે? એટલે પુત્ર છે, વિત્ત, આ બધા શું છે? ન કર્મણા કર્મ, ન પ્રજા પ્રજા, ધને ન ધન, આ બધું શું છે? સાધન છે. શેના સાધન છે? આ લોક, પિતૃલોક, સ્વર્ગલોક, ટૂંકમાં બધા ભોગ પ્રાપ્ત કરવાના સાધન છે. ઈશામ ન અયમ લોક હૈ, અયમ આત્મા અયમ લોક હૈ. પરંતુ જે લોકોને આત્મલોકની પ્રાપ્ત કરવી નથી એ પણ એક લોક છે. આત્મલોક લોકનમ લોક વ્યુત્પત્ત્યા લોક ચૈતન્યમ. આમ લોક શબ્દ જોડે થાય પિતૃલોક, સ્વર્ગલોક, લોક એટલે કે સ્થાન. તો લોક શબ્દનો બીજો પણ થાય લોક ધાતુમાંથી બન્યો કારણે લોકનમ લોક હે. જેને કારણે આપણે જોતા હોઈએ, જેને કારણે જ્ઞાન થતું હોય, તો જે જ્ઞાનનું સાધન ચૈતન્ય, આત્મલોક, આત્મ ચૈતન્ય એ કે નિત્ય સિદ્ધ છે. ટૂંકમાં જ્યાં સુધી મારું જીવન અસિદ્ધ વસ્તુની પ્રાપ્તિ માટે સમર્પિત છે ત્યાં સુધી હું રખડ્યા જ કરવાનો છું. પણ જ્યારે મને આ પ્રકારની સમજ, સૂઝ સમજ જન્મે
કે મને જે પ્રાપ્ત કરવાનું છે એ નિત્ય સિદ્ધ છે. બે વસ્તુ છે ને, અપ્રાપ્તની પ્રાપ્તિ અને નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિ. મોટે ભાગે તો જે અપ્રાપ્ત છે એની પ્રાપ્તિમાં જ માણસ ગૂંચવાયેલો હોય, એને પ્રત્યે આકર્ષણ હોય. પરંતુ એ બધા પરીક્ષા લોકાન, એ બધા લોકની એ બધી પ્રાપ્તિઓની પરીક્ષા કરવાને કારણે નિત્ય સિદ્ધ આત્મલોક દર્શન, નિત્ય સિદ્ધ આત્મ ચૈતન્ય, નિત્ય સિદ્ધ અર્થાત જે મારું સ્વરૂપ જ છે અને છતાં પણ અજ્ઞાનને કારણે જાણે કે આ પ્રાપ્ત છે એવી સમજ જેનામાં જાગૃત થઈ. ટૂંકમાં મારે પ્રાપ્ત કરવું છે તો અહીં જ છે, એ અન્યત્ર ક્યાંય નથી. મારે કોઈ યાત્રા કરવાની નથી અને માટે યાત્રાના કોઈ સ્થાનની સાધનની પણ જરૂર નથી. આ તો નિત્ય સિદ્ધ આત્મલોક દર્શન, આત્મારૂપી લોક જે નિત્ય સિદ્ધ છે, નિત્ય પ્રાપ્ત છે, એનું જે દર્શન કરનારા છે એને હવે બીજા કોઈ લોકમાં રસ ન રહ્યો હોવાના કારણે રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. પેલો રસાસ્વાદ બધો હોય છે ને, એટલે કહ્યું નિત્ય સિદ્ધ આત્મલોક દર્શિન. જેને આત્મલોકને કઈક ઝાંખી થયું એને જ પેલો રસ દૂર થાય, નહીં તો નથી થતો. ભલે ને આપણે બુદ્ધિથી ગમે તેટલી બધી વિશ્લેષણ કરીએ છતાંય વૈરાગ એટલે કે રાગમાંથી રસમાંથી મુક્તિ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે કંઈક અંદર કંઈક દર્શન થાય. સ્થૂળ સ્થૂળ જે રસ છે ને એ બધો વિવેકથી, બુદ્ધિના ચિંતનથી કે વિશ્લેષણથી જાય. તો સૂક્ષ્મ રસ એ ક્યારે જાય? કોઈ સૂક્ષ્મ આનંદનો અનુભવ થાય ત્યારે છે. રસોપ્યસ્ય રસમ રસવર્જમ એટલે વિવેકથી મોટા ભાગનો રાગ દ્વેષ દૂર થાય. પણ સૂક્ષ્મ રસ હજી છે તો બે પ્રકારનો રસ, સ્થૂળ રસ છે અને બીજો સૂક્ષ્મ રસ છે. એ સૂક્ષ્મ રસ જતો નથી આવતો. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. એને માટે તપસ્યાનું જીવન જીવે, એને માટે એક અંતર્મુખ બનવાનું જીવન જોઈએ. એવા પ્રકારનું જીવન આપણે પ્રયત્નપૂર્વક જીવવું પડે જેથી જે અંતરાત્મા છે એનું કંઈક દર્શન થાય, એનો કંઈક અનુભવ થાય અને તેથી કંઈક ઉત્કૃષ્ટ આનંદ પ્રાપ્ત થાય. તો જ પછી પેલા નિકૃષ્ટ આનંદનો રસ જાય, સિવાય ના જાય. એટલે કહ્યું નિત્ય સિદ્ધ આત્મલોક દર્શન. અને એ રીતે આત્મદર્શન માટે કે આત્મલોકની પ્રાપ્તિ માટે જેનામાં મૂલ્ય જાગૃત થયું એ પણ એમાં વૈરાગ્ય, એ પણ ઘણી તપશ્ચર્યાને કારણે જાગૃત થતો હોય છે. એકલો વિચાર, તપશ્ચર્યા વગરનો વિચાર કામ નથી લાગતો હતો. એ સૂકો વિચાર છે. એ સૂકો વિચાર પર રસ દૂર નથી કરતો, પણ જેનો રસ પણ હોવો જોઈએ, આંતરિક રસ હોવો જોઈએ, તો જ બહારના રસમાંથી મન મુક્ત થાય, નહીં તો ના થાય. એટલા જ માટે દરેક મનુષ્ય કોઈનો કોઈ પ્રકારનો આંતરિક રસ જાગૃત કરવાનો તરત તાત્કાલિક પ્રયત્ન કરવો જોઈએ. એ કદાચ આધ્યાત્મિક રસ ના તો બીજો કશો પણ આંતરિક રસ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થવો જોઈએ. ભાઈ સંગીત હોય કે કળા, કશું પણ હોવું જોઈએ જીવનમાં જેથી મનુષ્ય આંતરિક રસ પ્રાપ્ત કરી શકે. તો જ જીવનમાં સ્વતંત્રતા હોઈ શકે, નિધર ના હોય. જે ચિંતા થાય અમે સ્વામીજી અમે ઘરડા થઈ જવા શું થશે, એ ઘરડા થવાથી કંઈ થતું નથી. પરંતુ કોઈ રીતે આપણે આંતરિક ઘડતર કર્યું જ ના હોય, એવા ને એવા જ રહ્યા હોઈએ તો આપણે પરતંત્ર બની જતા હોય છે. એમાં શારીરિક પરતંત્ર એક વસ્તુ છે, પરંતુ માનસિક પરતંત્રતા, લાગણીની પરતંત્રતા, કારણ કે આપણે એવી આંતરિક સ્વતંત્રતા જાગૃત કરીને છે. શરીર તો બધા પરતંત્ર બને અને એની સેવા કરવાની કે બહુ લોકોને મુશ્કેલી નથી હોતી. કદાચ સંતાનોને મા બાપ સાથે મુશ્કેલી પડતી હોય તો એટલા માટે નથી કે એમની સેવા કરવી પડતી હોય, મોટે ભાગે હું માનું છું. પરંતુ પેલી બધી જે બીજી બધી પ્રકારની માંગણી એવી હોય છે ને, જેમ મોટા થતા જઈએ તેમ જાણે કે બાળક ન થતા એમ માંગણીઓ વધતી જાય છે. કેવી માંગણીઓ? પેલી લાગણીશીલતાની માંગણીઓ, ઇમોશનલ રિક્વાયરમેન્ટ્સ, એ ત્રાસ કરતી હોય છે અને ઘણી વાર એ મોટી મુશ્કેલી ઉભી કરતી હોય છે. ચાલો મા બાપ મારા છે, સારા છે અને સેવા કરવી પડે, એ પણ ઘણી વાર થાય. છતાં
એટલું મુશ્કેલ નથી. ખાઈ પીને જો ઉપર બેસી રહેતા હોય ને એમનું ભજન કરતા હોય કે રામાયણ વાંચતા હોય ને તો બહુ ચિંતા નથી. પરંતુ આખો દિવસ અંદર કટકટ થતી હોય, દખલગીરી થતી હોય. કેમ દખલગીરી થાય છે? કારણ કે મા બાપ ધ્યાન દોરવા ઈચ્છતા હોય છે. પેલું નાનું બાળક હોય ને એ જેમ ધ્યાન દોરવા ઈચ્છે એમ છે. કોઈ ઘરમાં મહેમાન આવે એટલે કકડા સ્વામી બહુ બહુ રમે ને બહુ સરસ હશે, પણ ઘરમાં કોઈ મહેમાન આવે જે એનો પોત પ્રકાશે. અત્યારે સ્વામી આ કંઈ ઊંઘવાનું નથી, પણ ખરેખર તો શું છે, પેલું બાળક એની પ્રત્યે ધ્યાન ખેંચવા માંગે છે કે મા બાપ આ બધું ધ્યાન આપે ને મને ધ્યાન નથી આપતા. એ તરત કંઈક જેને અંગ્રેજીમાં કહેવાય થ્રોઈંગ ટેન્ટ્રમ્સ કરવું શરૂ કરી દે, કંઈક કકડાટ શરૂ કરે, એટલે આખી દુનિયાનું ધ્યાન એના તરફ જાય. તેવી રીતે વૃદ્ધ થયા પછી આવું થતું હોય છે કે કોઈ આપણી દરકાર કરતું નથી, કોઈ સામું જોતું નથી, કોઈને આપણી પડી નથી અને આપણું મહત્વ જ નથી. અંતેથી કંઈક ટેન્ટ્રમ કંઈક આવા આપણે કંઈ ઊભા કર્યા કરીએ લોકોનું ધ્યાન દોરવા માટે, એમ કરીને બીજાના જીવન દખલગીરી કરીએ. આ મા બાપ જ્યારે સંતાનોને દખલગીરી કરે ને ત્યારે મુશ્કેલી થતી હોય છે. મા બાપનું એવું સ્થાન છે કે સંતાનોને જીવન જીવવામાં મદદ થતી હોય, સહાય થતી હોય તો સંતાનો તો ઈચ્છે જ કે આવી જાતનું એક છત્ર હોય ને હંમેશા આપણને સારી સલાહ મળતી હોય ને આપણને અને કંઈક હૂંફ મળતી હોય તો કોણ ઈચ્છે? પણ દખલગીરી થતી હોય તો ધીમે ધીમે એ લોકો જરા થાકી જાય. એટલે ચાલો હવે આ તો હું કલ્પના કરું છું આ બધી વસ્તુઓની. નિત્ય સિદ્ધ આત્મલોક દર્શન. કેનો ભાવ એ છે કે જેમ જેમ આપણી ઉંમર થતી જાય તેમ તેમ બધી ચિંતાઓ ભવિષ્યની કરીને માત્ર બેસી રહેવા કરતા કંઈક આંતરિક જાગૃતિ કરવી જોઈએ. અંતો આપણે એટલે અંશે સ્વતંત્ર બનીશું, બીજા પર ભારરૂપ નહીં થઈએ. કદાચ શરીરના સ્તર પર ભારરૂપ થઈએ તો પણ લાગણીના સ્તર પર ભારરૂપ નહીં થઈએ. લાગણીના સ્તર પર આપણે મદદરૂપ થઈશું. જેમ ભય વધે તેમ જો આપણું ઢાપણ વધતું હોય તો એવું કોઈ નથી જે આપણે ન ઈચ્છે. અંતો એટલે નિત્ય સિદ્ધ. પણ જેને એવી રીતે આત્મલોકની કંઈક ઝાંખી કરી છે એને હવે બીજા બધા લોકમાં રસ ઉડી ગયો છે. અંતો એ બીજા બધા લોકને પ્રાપ્ત કરવાનું સાધન છે. સાધનની કોઈ આવશ્યકતા રહી નથી. ન કર્મણા ન પ્રજયા ન ધનેના. આમ કર્મ પ્રજા ધન આ કોઈ વસ્તુની આવશ્યકતા નથી. કર્મણી પ્રયોજન અપશ્યતઃ. એવો જે મનુષ્ય હોય જેને હવે કર્મમાં કોઈ પ્રયોજન દેખાતું નથી, કર્મનો તિરસ્કાર નથી, પરંતુ એની કોઈ ઉપયોગિતા જણાતી નથી. વૈરાગ્યનો અર્થ એ જ કે એની કોઈ ઉપયોગિતા કે આવશ્યકતા નથી. એની આવશ્યકતા જણાતી હોય અને છતાં પણ આપણે એને ત્યાગ કરી દઈએ તો એને આપણે તપશ્ચર્યા કહીએ. પરંતુ એની ઉપયોગિતા નથી અને આપોઆપ જ જતું રહ્યું, છૂટી ગયું, એને આપણે વૈરાગ્ય કહીએ. તો કર્મણી પ્રયોજન અપશ્યતઃ કથમ પ્રવૃત્તિ ઉપપદ્યતે. એ કર્મમાં પ્રવૃત્તિ કેમ કરી શકે? અર્થાત ગૃહસ્થ આશ્રમમાં જે પ્રકારના કર્મ બધાની આવશ્યકતા છે એ કેમ કરી શકે જ્યારે એનાથી સિદ્ધ થતા જે સાધ્ય છે કે લોક છે એમાં એને કોઈ પ્રકારનો રસ રહ્યો ના હોય. અરે એટલું જ નહીં, એટલે પેલો પૂર્વ જન્મના સંસ્કારને કારણે જેનામાં વૈરાગ્ય જન્મ્યો છે એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ના કરે તો નાશ કરે, પણ જેને પ્રવેશ કર્યો એ પણ ના રહે. એ પણ ક્યાં સુધી રહે? જ્યાં સુધી પેલી આંતરિક જાગૃતિ થઈ નથી ત્યાં સુધી જ માણસ રહે, એવું આ લોકો માને છે. એટલે આગળ કહે છે ઇદાનીમ ગૃહસ્થસ્ય સતઃ વિદ્યોદયે ગાર્હસ્થ પરિત્યાગ એવ ન્યાય. કે ગૃહસ્થાશ્રમમાં હોય તો પણ જો બ્રહ્મ વિદ્યાનો ઉદય થયો તો એનો પરિત્યાગ કરવાની વધારે શક્યતાઓ છે એને વળગી રહેવા કરતા. એ કહે છે આગળ પ્રતિપન્ન ગાર્હસ્થસ્યાપે વિદ્યોત્પત્તૌ
विद्या परिपाकात् विरक्तस्य कर्मसु प्रयोजनम् अपश्यतः कर्मभ्यः निवृत्तिरेव स्यात्। प्रतिबंध गार्हस्थस्यापि જેણે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરેલો છે તેને માટે પણ વિદ્યોત્પત્તૌ કદાચ એનામાં બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ થાય તો, એટલે એવું નથી કે ગૃહસ્થાશ્રમમાં પછી એટલે માણસ કે ભોગમય જીવન જીવતો હોય, એ યોગનું જીવન જીવતો હોય અને એ માણસ એ પણ સત્સંગ કરતો હોય, શાસ્ત્રનું અધ્યયન કરતો હોય અને એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય તો વિદ્યા પરિપાકાત અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈને જ્ઞાન પરિપક્વ બને, અર્થાત બ્રહ્મ વિદ્યાની નિષ્ઠામાં જે કે બધા અવરોધો હોય દૂર થાય. પ્રતિબંધ કોઈ થોડા થોડા છે કે દેહાતો વગેરે પ્રતિબંધો જે રહી ગયા એ પ્રતિબંધ રહિતનું જ્ઞાન એને પરિપક્વ જ્ઞાન ધારો કે ગૃહસ્થાશ્રમમાં પ્રાપ્ત થાય એવું બને. વિરક્તસ્ય કર્મસુ પ્રયોજન અપશ્યતઃ, તો હવે એને પણ કરવામાં કોઈ પ્રયોજન દેખાતું નથી. ટૂંકમાં ગૃહસ્થાશ્રમમાં પણ એ આશ્રમને પણ ચાલુ રાખવાનું તો પ્રયોજન તો હોવું જોઈએ ને, કશું કરવા માટે પ્રયોજન હોવું જોઈએ. પ્રયોજન અનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે, કોઈ મંદ બુદ્ધિનો મનુષ્ય પણ પ્રયોજન ન હોય તો ક્યારેય પ્રવૃત્તિ ના કરે. તો અત્યારે ભલે ને આપણે યાત્રા કરતા હોઈએ, ટ્રેનમાં યાત્રા કરતા હોઈએ, જેને જવું નથી હોય તો ટ્રેનમાં બેસે જ નહીં કે ચલો મુંબઈ, તો મારે રસ જ નથી એટલે ટ્રેનમાં જાય જ નહીં. જેને મુંબઈ જવું છે એ માણસ ટ્રેનમાં બેઠો, ટ્રેનમાં બેઠા બેઠા પછી એનામાં કંઈક વાંચવામાં આવ્યું, સાંભળવામાં આવ્યું, કંઈ સત્સંગ થયો અને પછી એને મુંબઈમાં જે ઈચ્છાથી જતો હતો કે ફલાણા સિનેમા જોયો છે, પેલા સ્ટુડિયોમાં જઈને જે કંઈ કારણથી જતો એમાંથી રસ ધરાવે જતો રહ્યો હતો, તો પછી એ છેક ત્યાં જવાનો શું અર્થ છે? સુરત જ ઉતરી પડે કે આગળ જવું નથી, કારણ કે જે હેતુથી મુંબઈ જવાનું એ તો હવે રહ્યો નથી. એટલે ઘણી વાર એવું થતું હોય છે કે આપણે કશું કરવાનો પ્રારંભ કરીએ અને વચ્ચે પછી એવું થાય કે ત્યાં સુધીમાં આપણો રસ જતો પણ રહે, આમ તો પ્રોજેક્ટ અધૂરો રહી જાય, એવું ઘણી વાર થતું હોય. તો ઘર બાંધવાની શરૂઆત કરીને એમને જ રહી જાય, રસ નથી. કઈ શરૂઆત કર્યા પછી વસ્તુ એમને એમ રહી જાય. હવે આપણે સ્વામી હવે કે બહુ રસ રહ્યો નથી આની અંદર, કેમ આગળ પૂરું ના કર્યું, ગૂંથવાનું શરૂ કર્યું, હવે કેમ રસ નથી રહ્યો, મૂકી દીધું. કઈ પણ આ તમને આવું કંઈક યાદ આવે છે, કહેવાનો ભાવ રહે છે કે કશુંક વાંચવાનું શરૂ કર્યું હોય, પુસ્તક વાંચવાનું શરૂ કર્યું, અમુક પ્રકારની અપેક્ષા હતી અને તો લાગ્યું કે આમાં કેવું રહે છે ને છોડી દીધું. આમ કેટલાય બધા કામ અધૂરા છૂટી ગયા એનો તો કઈ એનો હિસાબ જ નથી. કેમ નથી? કારણ કે કામ કરવાનું શરૂ કર્યા પછી વચમાંથી જ એનાથી સિદ્ધ થતી વસ્તુમાં રસ ઉડી ગયો. તો ગૃહસ્થાશ્રમ પણ એ પેલી ટ્રેન સમાન છે અને જે હેતુથી આપણે આ ટ્રેનમાં ચડ્યા છે વચ્ચે જે હેતુ પૂરો થઈ જાય તો વચ્ચે કોઈ સરસ વસ્તુ મળી જાય. ધારો કે એવું બને ઘણી વાર લોકો મોટર ગાડીમાં નીકળ્યા હોય અને કે દૂર દૂર જવાનો હોય રસ્તામાં આ તો આપણે ખબર નહીં આવું અહીંયા છે અને ત્યાં જ બહુ સરસ પછી એને કઈ વસ્તુઓ મળી, ઓહો અહીંયા સરસ પહાડ છે ને કે જંગલ, ચાલો આમાં વનમાં આપણે તો અહીંયા ટ્રેકિંગ કરીએ, આગળ જવાનું જતું રહે, અહીંયા જ અટકી ગયા. એટલે જે ધ્યેય ત્યાં સિદ્ધ કરવાનું છે એની જ પ્રાપ્ત થઈ જાય તો પછી આગળ એને માટે પરિશ્રમ કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી. વિરક્તસ્ય કર્મસુ પ્રયોજનમ અપશ્યતઃ કર્મભ્ય નિવૃત્તિ સ્યાત, અંતો એ ગૃહસ્થાશ્રમમાં પણ છેવટે નિવૃત્તિ થઈ જાય, એ નિવૃત્તિ લઈ જાય. વિધિના કર્મ પરિત્યાગ સંન્યાસ એવ સ્યાત, એ માણસ પછી વિધિપૂર્વક સંન્યાસ લઈ લે. આવો કઈ દાખલો છે? તો કે હા દાખલો છે. એ ભાષ્યકાર બૃહદારણ્યક ઉપનિષદમાંથી યાજ્ઞવલ્ક્ય ઋષિનું એક વાક્ય જે છે એ વાક્યનું અહીંયા ઉદાહરણ આપે છે. પ્રવ્રજિષ્યન વૈ અરે અહમ अस्मात् स्थानादस्मि इत्येवमादि
શ્રુતલિંગ દર્શનાદ. યાજ્ઞવલ્ક્ય પોતાની પત્ની મૈત્રેયને બોલાવીને કહે છે, પરવ્રજેશન વૈ, અરે અરે મૈત્રેય, હે મૈત્રેય, અસ્માત સ્થાનાત પ્રવ્રજેશન વૈ અહમસ્મી. અસ્માત એટલે કે આ, પ્રત્યક્ષાત ગાર્હસ્થ્યા સ્થાનાત, હવે આ સ્થાનમાંથી, આ સ્થાનમાં એટલે કે આ અવસ્થામાંથી, આ જીવન રીતિમાંથી, ગૃહસ્થાશ્રમમાંથી, પ્રવ્રજિષ્યન પરિવ્રાજ્યમ કરીશન. બસ હવે આ સ્થાનમાંથી જઈને નીકળી જઈને, ટૂંકમાં આ ગૃહસ્થાશ્રમ ત્યાગ કરીને હવે હું પરિવ્રાજક બની જવાનો છું. સીધું જાહેર કરી દીધું, પરિવ્રાજ્યમ કરીશન અસ્મિતિ. બસ હવે મેં નિર્ણય લઈ લીધો છે કે હું હવે પારિવ્રાજ્યનું જીવન જીવીશ, પરિવ્રાજક બની જઈશ. આમાં જાહેર ઘણા લોકો આમ કંકોત્રી લખતા હોય ને જાહેરાત કરે કે આવું કરવાનું છે. એ સ્વામી ખડાજી એકવાર કહે કે એક જણ એનો એક માં એમની સામે ફરિયાદ કરતી હતી કે અમારો જમી આખો દિવસ કહે કે હું સંન્યાસ લઈ લઈશ. એ કે જે આખો દાડો જાહેર કરે છે મારે કોઈ લેવાનું નથી. ઘણા લોકો એના માટે આમ જાહેરાતો કરતા હોય ને બહુ, એ જાહેરાત કરવાની વસ્તુ જ નથી. પણ એક દિવસ એ સ્ત્રીનો પતિ એ જાહેર કરે છે હું જતો રહ્યો ટૂંકમાં કઈક હશે ત્યાં જે હોય ને, પણ ટૂંકમાં જે લેવાનો હોય એ જાહેરાત કર્યા વગર લઈ લેતો હોય. એ જાહેરાત કરે એ લેતો નથી હોતો. પણ ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ એક વાર આવે ને સીધું જ જાહેર કરી દીધું, હે મૈત્રેય, હવે આ ગૃહસ્થાશ્રમમાંથી હું પારિવ્રાજ્ય અર્થાત સંન્યાસમાં પ્રવેશ કરવાનો નિર્ણય લઈ લીધો. ટૂંકમાં સ્ત્રીઓનો હક નહીં હોય તમે નિર્ણય લેનારો કોણ, મને પૂછ્યા વગર એવું પૂછવાનું તો નહીં હોય. આ નિર્ણય એક જણ છે ના લેવાય વગેરે એવું બધું ના પૂછ્યું. હવે તમે એકલા નથી, એવો કોઈ પ્રકારના પ્રશ્ન થયા નહીં. એટલે એ યુગની અંદર સ્ત્રીઓનું જે ન સ્ત્રી સ્વાતંત્ર્યમાં હતી, સ્ત્રીનું કોઈ સ્વાતંત્ર્ય હોતું નતું. એટલે એ જ્યાંથી કુમારિકા હોય ત્યાંથી પિતાની રક્ષા કરતા હોય, અને લગ્ન થયા આપણી પતિ રક્ષા કરે, અને કદાચ વિધવા થાય તો પુત્ર રક્ષા કરે. ન સ્ત્રી સ્વાતંત્ર્યમાં હતી. સ્ત્રી કોઈ સ્વતંત્ર નહીં કે તમે કેમ જાઓ છો એવું પૂછવાની સ્વતંત્રતા નથી. એટલે એને કહ્યું કે હું આજે આ સંપત્તિ છે એના બંને ભાગ કરી નાખીશ. 2 પત્ની હતી પાછી, એના 2 ભાગ કરી નાખીશ. અને તેથી હવે આપણો સંબંધ મુક્ત, આપણે સંબંધથી છૂટા થઈ ગયા છે, હવે કોઈ સંબંધ રહેશે નહીં. અને તારો આ કાકતેય સાથેનો સંબંધ છે એ પણ દૂર થઈ જશે. મારી દ્વારા સંબંધ છે અને તેથી આ સંપત્તિના બંને વિભાગ થઈ જશે. એમ કરીને નીકળી જવા તૈયાર થઈ ગયા. મૈત્રેય આવું તો ના પૂછ્યું કેમ જાઓ છો, એવું તો ના પૂછ્યું, પણ જઈને શું તમને મળશે? આ બધી સંપત્તિ છોડીને જવાથી તમને જે મળશે એ આ સંપત્તિ પ્રાપ્ત કરીને મને મળશે ખરું? એવો પ્રશ્ન એને પૂછ્યો પોતાના મૈત્રેય. આ સંપત્તિ પ્રાપ્ત કરીને તો કોઈ માણસ જેમ સગવડથી સુખ સગવડ રહી શકે એવી સુખ સગવડ એને પ્રાપ્ત, એટલું સંપત્તિ પ્રાપ્ત કરાવી આપે. અંદરની કોઈ વસ્તુ સંપત્તિ પ્રાપ્ત ના કરાવી આપે. તો જેનાથી મને અમૃતત્વ પ્રાપ્ત ન થાય એને મારે શું કરવાનું? યેન હમના અમૃતાસ્યામ, જેનાથી મને અમૃતત્વ પ્રાપ્ત ન થતું હોય, કેમ તેને હમ કરીશ્યામિતિ, તો એનાથી મારે શું કરવાનું છે, એનો મારે શું ઉપયોગ છે? એટલે યાજ્ઞવલ્ક્ય રોકાઈ ગયા થોડી વાર. ઓહો, એ તરત જતા રહ્યા, ચાલી નીકળતા હતા, રોકાઈ ગયા. તો કહે મૈત્રી તો વાવ બેસ, અને પછી એને સુંદર ઉપદેશ કર્યો. પણ અહીં તો આ વાક્ય આટલું જ કહેવામાં આવ્યું છે કે યાજ્ઞવલ્ક્ય આ દ્રષ્ટાંત છે કે ગૃહસ્થ હતા અને એમણે ગૃહસ્થાશ્રમ ત્યાગ કરીને સંન્યાસનો સ્વીકાર કર્યો. એ બતાવે છે કે ગૃહસ્થાશ્રમમાં પણ આ પ્રકારની એક પરિસ્થિતિ કે સ્થિતિ આવી શકે, અવસ્થા આવી શકે, જ્યારે હવે એ જીવન રીતિને આગળ ચાલુ રાખવા માટેનું કોઈ પ્રયોજન ન હોય. ભાવાર્થ એ છે કે કોઈ વસ્તુ આપણે કરતા હોઈએ એમાં એની પાસે કોઈ પ્રયોજન હોય જ, અને એ પ્રયોજન જ્યારે ન રહે ત્યારે એ વસ્તુને ચાલુ રાખવાનો કોઈ અર્થ રહેતો નથી. એતમ વૈતમાત્માન વિદિત્વા બ્રાહ્મણઃ
पुत्रैषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च उत्थाय अथ भिक्षाचर्यं चरन्ति एतम वैतम आत्मानं विदित्वा। ये आत्मा क्यों जे जे सर्वनो आत्मा છે, સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ। યા આત્મા સર્વાંતરઃ એવો જ આત્મા છે। એતમ વૈતમ આત્માनं વિદિત્વા, એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને, અરે પરોક્ષમાં જ્ઞાન પ્રાપ્ત કરે। બ્રાહ્મણાઃ પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ ઉત્થાય। ટૂંકમાં એ આત્માનું મૂલ્ય પ્રાપ્ત થયું, અરે પરોક્ષ જ્ઞાનમાં થાય કે આત્મા કેવો છે, સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ। આત્મા તો બ્રહ્મ છે, હું જે માનું છું એ નથી। સર્વાંતર સર્વનો આત્મા છે। એટલે આત્માની વ્યાપકતા, એની મહત્તા એમાં આપણા માત્ર પરોક્ષ ઝાંકી થાય। તો પછી બીજી બધી વસ્તુઓમાં જે બધા મૂલ્યો હતા એ આપોઆપ જ ખરી પડે। પુત્રૈષણા વિત્તૈષણા લોકૈષણા આ બધી ઈષણાઓ ખરી પડે જ્યારે એ આત્માનું વાસ્તવિક મૂલ્ય જાગૃત થાય। વૃથાય અથ ભિક્ષાચર્યમ ચરંતિ। આજે બ્રાહ્મણો અર્થાત આજે સાધકો છે, એમના હૃદયમાંથી આ બધી ઈષણાઓ જતી રહે છે અને લોકો ભિક્ષાચર્યમ ચરંતિ, એ લોકો ભિક્ષાચર્યની અર્થાત એ સંન્યાસનું જીવન, એટલે કે વિદ્યાને સમર્પિત જીવન સ્વીકારે। સંન્યાસ એટલે કે બ્રહ્મ વિદ્યાને સમર્પિત જીવન। સંન્યાસ એટલે રખડવાનું જીવન નહીં, પરંતુ બ્રહ્મ વિદ્યાને સમર્પિત જીવન। इत्येवमाद लिंग दर्शनात्, आ प्रकार लिंग अन्य परा श्रुति लिंगम इत्युक्त है। ये श्रुति जैसे ये कहती हो एक वस्तु एनो हेतु बीजो है, नाम लिंग। એટલે સીધે સીધું નથી કહ્યું કે ગારસ્થ્યમાં પ્રયોજન ન દેવાને કારણે સંન્યાસ લીધો એટલે ગૃહસ્થ સંન્યાસ લે, એવું નથી પ્રયોજન, એવું સીધું નથી કહેવામાં આવતું। એમાંથી ફલિત થાય છે કે આ રીતે જો પ્રયોજન ન જણાતું હોય તો મનુષ્ય જે પોતે કરી રહેવાનો ત્યાગ કરતો હોય છે। એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે એવું નથી કે ગૃહસ્થાશ્રમ બધા માટે આવશ્યક જ હશે, જરૂર મોટા ભાગના લોકો આવશ્યક છે। શેના માટે? જીવનનું ઘડતર કરવા માટે। પરંતુ કોઈક એવા હોય જે એ પ્રકારે ઘડાઈને આવ્યા હોય પૂર્વ સંસ્કારને કારણે, તો એમણે એમાં પ્રવેશ કરવાની જરૂર નથી। અથવા એમાં પ્રવેશ કર્યા પછી પણ જો ઘડતર વ્યવસ્થિત થઈ જાય, ઘડતર થાય તો તૂટે નહીં, તૂટી ના જઈએ, આપણે ઘડાઈએ। જો વ્યવસ્થિત જીવ્યા હોય તો આપણે ઘડાઈને તૂટી જઈએ, તો તૂટવાનું એટલે ઘડાયા હોય તો પછી એ ચાલુ રાખવાની આવશ્યકતા હોતી નથી। એમ કરીને શંકરાચાર્ય મહારાજે બતાવ્યું કે ખરેખર એટલે કહ્યું ગારસ્થસ્ય અનાવશ્યકત્વાत् આશ્રમાણામ વૈકલ્પિકમ, હા નહીં કર્મ એટલે કર્મણા વિદ્યા સાધનત્વ યથા વિદ્યા કામનગા અનુષ્ઠાન શક્યતે। ટૂંકમાં જે વિદ્યાની ઈચ્છા રાખતો હોય તે જેવી રીતે ગૃહસ્થાશ્રમનું અનુષ્ઠાન કરે તે રીતે નૈષ્ઠિક બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ એ આશ્રમો પણ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટેના ઉત્તમ આશ્રમો છે। કદાચ ગૃહસ્થાશ્રમ કરતા વધારે સારી જીવન રીત છે। પણ હવે હજી પણ પ્રશ્ન કરે છે, આમાં તો એવું પહેલા તો પ્રશ્ન કર્યો કે ગૃહસ્થાશ્રમ જ આવશ્યક છે, ત્યારે ચર્ચામાં એવું ફલિત થયું કે એની આવશ્યકતા નથી, એને નથી જે ગૃહસ્થાશ્રમની પ્રાપ્ત કરવાનું છે એ પરિપક્વતા પ્રાપ્ત કરી લઈને આવ્યો હોય એની જરૂર નથી, અથવા ગૃહસ્થાશ્રમ દરમિયાન જેને પરિપક્વતા પ્રાપ્ત એની પણ જરૂર નથી। એવું પણ નથી કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય તો સંન્યાસ લેવાય, પણ બ્રહ્મ વિદ્યાની જિજ્ઞાસા પ્રાપ્ત થાય તો પણ સંન્યાસ લેવાય। માણસ સંન્યાસ લે એવું નથી કે માત્ર બ્રહ્મ જ્ઞાની સંન્યાસ લે, પરંતુ બ્રહ્મ જ્ઞાન માટેની જેનામાં ઈચ્છા જાગૃત થઈ છે એ વિવિધિષુ અર્થાત જેનામાં જ્ઞાનની ઈચ્છા જાગૃત એ પણ સંન્યાસ લે। અર્થાત એવી પ્રકારની જીવન રીતે સ્વીકારવા માટે ઈચ્છે જ્યાં એ પોતાની ઈચ્છાને પૂરી કરવા માટેનું યોગ્ય વાતાવરણ મળી રહે। તો હંમેશા એવા પ્રકારનું વાતાવરણ પસંદ કરીએ જે આપણી ઈચ્છાને પૂરી કરવા માટે અનુકૂળ હોય। તો ગૃહસ્થ આશ્રમમાં એક વાતાવરણ આપણને આપતું હોય છે જ્યાં અમુક પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવાની યોગ્ય વાતાવરણ છે। તો ઈચ્છા બદલાઈ ગઈ તો હવે જ્ઞાનની ઈચ્છા જાગૃત થયો તો પછી એ વાતાવરણ એના માટે બહુ યોગ્ય નથી। જેવી તીવ્ર ઈચ્છા હોય તો
એટલી તીવ્ર ઈચ્છા ના હોય તો બરોબર છે, પણ અત્યંત તીવ્ર ઈચ્છા જાગૃત થાય તો પછી ઘણી બધી વસ્તુઓ નડતર રૂપ બને. અને તો પછી માણસમાં એ પ્રકારની એવી ઈચ્છા જાગૃત થાય કે નહીં, મારે એવી જીવન રીતિ હોવી જોઈએ જ્યાં માત્ર એક જ ઈચ્છા પૂરી કરવા માટેના સારા અનુકૂળ વાતાવરણ હોય. એનું નામ સંન્યાસ. સંન્યાસ બીજું કે અનુકૂળ વાતાવરણ, જ્યાં વિદ્યા કે જ્ઞાન માટેની જે ઈચ્છા છે એ જ્ઞાનની ઈચ્છા પૂરી કરવા માટે અનુકૂળ વાતાવરણ સંન્યાસ. કેવો સંન્યાસ? વિવિધિશા સંન્યાસ. તદ વિજ્ઞાનાર્થમ સગુરુ મેવાભિગચ્છે. એ જ્ઞાન માટે એને ગુરુ પાસે જવું જોઈએ. એ પ્રકારનું જીવન જે છે એ આ વિદ્યાની ઈચ્છા પૂરી કરવા માટેનું અનુકૂળ વાતાવરણ છે. એમ કરીને ખરેખર તો શંકરાચાર્ય આજે બતાવ્યું કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કે મોક્ષ જેનું પ્રયોજન છે એને માટે માત્ર ગૃહસ્થાશ્રમ જ નહીં પણ બીજા બધા આશ્રમ પણ એટલા જ અનુકૂળ છે અને કદાચ વધારે અનુકૂળ છે. અને એટલા માટે ગૃહસ્થાશ્રમ આવશ્યક છે એવો કોઈ નિયમ નથી. આવું જ્યારે કહ્યું ત્યારે ટૂંકમાં તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કરો તો પણ ચાલે એવું કહેવામાં આવે આ બધામાંથી. અને તો એના માટે પ્રશ્ન કર્યા છે, જો કે પ્રશ્ન લાંબો છે પણ ચાલો થોડુંક આપણે વાંચીશું. કર્મ પ્રતિ શ્રુતે યત્નાધિક્ય દર્શનાત અયુક્તમિતિ ચેત. તમે તો ગૃહસ્થ એને શું કહેવાય, મને કઈ બરાબર યાદ નથી આવતું, પણ તમે તો આ ગૃહસ્થાશ્રમ જે છે એનું શું કહેવાય, તમે તો ઉલટા એમ કહો છો કે એની આવશ્યકતા જ નથી. આ બરોબર નથી. જો ગૃહસ્થાશ્રમની આવશ્યકતા ન હોય તો શ્રુતિ શા માટે આટલા બધા કર્મનું વિધાન કરતી છે? કર્મ પ્રતિ શ્રુતે યત્નાધિક્યા. શાસ્ત્રની અંદર કર્મકાંડ તો બહુ મોટું વિભાગ છે, જ્ઞાનકાંડ બહુ નાનકડો વિભાગ છે. અને કેટલા બધા કર્મનું શાસ્ત્ર વિધાન કરતું હોય છે, એ માટે કેટલી બધી ચર્ચાઓ હોય છે. શ્રુતે યત્નાધિક્યા. કર્મ પ્રત્યે શ્રુતિનું મહાન અધિક યત્ન છે. અયુક્તમિતિ ચેત. તેથી એમ કહેવું કે ગૃહસ્થાશ્રમની એવી આવશ્યકતા નથી એવું જે આપ કહી રહ્યા છો એ બરોબર યોગ્ય નથી. પોતે કહે છે, એ સમજાવે છે. અગ્નિહોત્રાદિ કર્મ પ્રતિ શ્રુતે અધિકો યત્ન મહાંશ કર્મણિ આયાસ અનેક સાધન સાધ્યત્વાત અગ્નિહોત્રાદીનાં તપો બ્રહ્મચર્યાદીનાં ચ ઇતરાશ્રમ કર્મણાં ગાર્હસ્થ્યેપી સમાનત્વાत् અલ્પ સાધન અપેક્ષત્વાચ્ચ ઇતરેષાં ન યુક્તઃ તુલ્યવદ વિકલ્પઃ આશ્રમિભિઃ તસ્ય ઇતિ ચેત. કે તમે આવી રીતે કહો કે બીજા બધા આશ્રમો પણ ગૃહસ્થ આશ્રમની સમાન છે, કદાચ વધારે સારા છે, તો એ બરોબર લાગતું નથી. જો શ્રુતિનું એ પ્રકારનું તાત્પર્ય હોત કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વાનપ્રસ્થ કે સંન્યાસ એ બધા પણ આના જેટલા જ અનુકૂળ છે કે વધારે અનુકૂળ છે, તો શા માટે કર્મ એટલે ગૃહસ્થ આશ્રમ માટે આટલું બધું જે શ્રુતિની અંદર જે પ્રયત્ન છે, આટલું બધું જે ધ્યાન આપે છે એના પ્રત્યે, કર્મ પ્રત્યે શાસ્ત્ર ખૂબ ધ્યાન આપે છે અને એટલે ધર્મ પ્રત્યે ખૂબ ધ્યાન આપે છે, એટલે ગૃહસ્થાશ્રમ ખૂબ ધ્યાન આપેલું છે. અગ્નિહોત્રાદિ કર્મ પ્રતિશ્રુતે અધિકો યત્ન. અગ્નિહોત્ર વગેરે કર્મનું વર્ણન કરવામાં એની બધી વિગતો આપવામાં શ્રુતિએ ખૂબ પ્રયત્ન કર્યો છે અને ખૂબ આયાસ લીધેલો છે. મહાંશ કર્મણી આયાસ. અને કર્મ કરવામાં ખૂબ બધો આયાસ, ટૂંકમાં એ કર્મ કરવામાં ખૂબ પરિશ્રમ થતો હોય છે. એ સરળ જીવન જરાય નથી. કેમ? અનેક સાધન સાધ્યત્વાદ અગ્નિહોત્રાદિનામ
અગ્નિહોત્ર વગેરે કર્મ કરવા માટે કેટલા સાધનો ભેગા કરવા પડે. તમે જાણો છો, આપણે એક યજ્ઞ કરવો હોય તો કેટલા બધા સાધનો બધા ભેગા કરવા પડતા હોય છે. એક પૂજામાં કરવી હોય તો કેટલા સાધનો ભેગા કરવા પડતા હોય છે ને. કોઈ પણ કર્મ વ્યવસ્થિત જો કરવું હોય તો કેટલો આયાસ કરવો પડતો હોય છે. કેટલા બધા લોકો પોતાનો નાનો મોટો પ્રયત્ન જ્યારે એની અંદર આપે ત્યારે એ વસ્તુ સંપન્ન થતી હોય છે. તો ફૂલ કોણ લઈ આવશે ને, માળા કોણ બનાવશે ને, નૈવેદ્ય કોણ લઈ આવશે ને, પછી આ કોણ લઈ આવશે ને, કેટલી બધી વસ્તુઓ, કેટલા બધા લોકોના સહકાર હોય છે ત્યારે આ વસ્તુ શક્ય બનતી હોય છે. પરંતુ યજ્ઞ યાગાદી કરવા હોય તો કેટલા લોકોનો સહકાર, કેટલા સાધનો બધા જોઈએ, કેટલો બધો પ્રયત્ન કરવો પડે, કેટલો પરિશ્રમ કરવો પડે ત્યારે થાય. એ જ બતાવે છે કે શ્રુતિ આને બહુ મહત્વ આપતી હશે, માટે જ આની પાછળ આટલો બધો પ્રયત્ન કર્યો છે કે એને માટે આટલી કાળજી લીધી છે, આટલું ધ્યાન આપ્યું છે. તપો બ્રહ્મચર્યાદીનામ ચૈતરાશ્રમ કર્મણામ ગાહસ્થે બી સમાનત્વાત. અને આપ જે કહો છો કે બીજા બધી જીવન રીતિમાં, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વગેરે જીવન રીતિમાં તપશ્ચર્યા, બ્રહ્મચર્ય આ બધા મૂલ્યો હોય છે, એ બધા મૂલ્યો ગૃહસ્થાશ્રમમાં હોય છે. અલ્પ સાધન અપેક્ષિત્વા ચેતરેશામ. અને બીજા બધા આશ્રમોમાં કે બીજી બધી જીવન રીતિમાં તો આવા કોઈ સાધનોની જરૂર પડતી નહીં. જીવન રીતિ સરળ છે, આ જીવન રીતિ બહુ આયાસ વાળી છે. એટલે તમે ગૃહસ્થ આશ્રમને બીજા બધા આશ્રમોની તુલનામાં કેમ મૂકી શકો? આ તો વિશેષતા ધરાવનાર આશ્રમ છે અને માટે બીજા બધા કરતા ઉત્કૃષ્ટ છે, અને તમે બીજા આશ્રમની તુલનામાં કેમ મૂકી શકો? તુલ્યવદ વિકલ્પ આશ્રમ વિહિતસ્ય ઇતિ ચેત તો ન યુક્ત તો બીજા બધા આશ્રમો જેવો જ ગૃહસ્થ આશ્રમ છે એમ કરીને એક જ પાટલી બધાને મૂકી દો, એ યોગ્ય જણાતું નથી. હવે આ શેને માટે પ્રશ્ન કરવામાં આવ્યો કે શા માટે શ્રુતિ કર્મ પ્રત્યે આટલું ધ્યાન આપે છે? તો એવું કેમ? એનો હેતુ એ છે કે જે બધાએ કર્મ કરવા જોઈએ માટે ધ્યાન આપે છે, કે બધાને કર્મની જરૂરિયાત છે માટે ધ્યાન આપે છે? આ પૂર્વ પક્ષી શું કહે છે? શ્રુતિ કર્મ પ્રત્યે આટલું ધ્યાન આપે એટલા માટે કે બધાએ કર્મ કરવું જોઈએ, એવું શ્રુતિનું તાત્પર્ય છે. મીમાંસકો લોકો આવી જાતનો તાત્પર્ય નિશ્ચય કરતા હોય છે કે આમનાયસ્ય ક્રિયાસત્વા, કર્મનું પ્રાધાન્ય. ટૂંકમાં વેદની અંદર 80% તો બધું એનો વિભાગ છે એ બધો કર્મ લગતો છે. ટૂંકમાં કર્મ પ્રત્યે શાસ્ત્રનો ખૂબ આયાસ છે, ખૂબ પ્રયાસ છે, ખૂબ એના પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું છે, ખૂબ એની વિગતો આપવામાં આવી છે. એ જ બતાવે છે કર્મ એ જ શાસ્ત્રની દ્રષ્ટિએ સૌથી મહત્વની વસ્તુ છે. અને તેથી કર્મ જ્યાં થઈ શકે એ ગૃહસ્થાશ્રમ સૌથી મહત્વનું છે. અને તેથી એ લોકોનો એવું તાત્પર્ય નિશ્ચય છે કે કારણ કે કર્મની ચર્ચા સૌથી વધારે છે, માટે શાસ્ત્રની દ્રષ્ટિએ કર્મ સૌથી મહત્વનું છે. કર્મ સૌથી મહત્વનું છે માટે કર્મની ચર્ચા વધારે છે. એ કર્મની મોટા ભાગના લોકોની જરૂરિયાત છે માટે ચર્ચા વધારે છે. તો વેદાંત એ લોકોનો તાત્પર્ય એ છે જે ચર્ચા કરવામાં આવશે કે કર્મ પ્રત્યે આટલું ધ્યાન આપવામાં આવ્યું છે એટલા માટે નહીં કે કર્મ સૌથી મહત્વનું છે, પણ કર્મની બધાને આવશ્યકતા છે માટે ધ્યાન આપવામાં આવ્યું છે. એ રીતે ચર્ચા કરશે. એટલે આવતીકાલે આપણે એ ચર્ચા આગળ રાખીશું અને આ જે ચર્ચા છે એ પૂરી પણ કરી લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. છેલ્લે ચર્ચામાં એવું કહેવામાં આવ્યું
કર્મ પ્રદેશુતે યત્નાધિક્ય દર્શનાથ. આપ જેમ કહો છો કે બ્રહ્મ વિદ્યા માટે કર્મ ચિત્તશુદ્ધિનું સાધન હોવાના કારણે કર્મની આવશ્યકતા છે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં. અને તેથી એ પ્રકારની દલીલ કરવામાં આવી કે કર્મ કરવાનું શ્રેષ્ઠ સ્થાન, કે કર્મ કરવાની શ્રેષ્ઠ જીવન રીત તો ગૃહસ્થ છે. ત્યાં જ સૌથી વધારે કર્મ થતા હોય છે. અને તો પછી એ ગૃહસ્થ આશ્રમ જ પૂરતો છે, બીજા કોઈ આશ્રમની આવશ્યકતા નથી. તરીકાનું કે નહીં, દરેક આશ્રમમાં દરેક જીવન રીતમાં વિહિત કર્મ હોય છે, અર્થાત એ જીવન રીતને અનુરૂપ કર્મનું વિધાન કરવામાં આવ્યું હોય છે. અને એથી બ્રહ્મચર્ય, તપ, સત્ય, શમ, દમ, અહિંસા આ બધા ખરેખર તો કર્મ કરતા પણ આ બધા મૂલ્યો, કયા પ્રકારની માનસિક જે વૃત્તિ છે એ મહત્વની હોય છે. અને આ બધા શમ, દમ, તપશ્ચર્યા, બ્રહ્મચર્યનું જીવન જીવવા માટે બીજી જીવન રીતિ પ્રમાણે દરેક આશ્રમનો હેતુ છે મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ. આમ ભૌતિક ઉન્નતિમાં ભલે થાય, પણ પરંતુ મૂળભૂત છે આધ્યાત્મિક ઉન્નતિ. એટલે ગૃહસ્થ આશ્રમ અર્થાત અમુક આધ્યાત્મિક ઉન્નતિ, વાનપ્રસ્થ અમુક પ્રકારની ઉન્નતિ, સંન્યાસ એથી વધારે ઉન્નતિ. પરંતુ ગૃહસ્થાશ્રમમાં જે પ્રકારની આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવાની છે, એટલે કે રાગ દ્વેષમાંથી કે ભોગ ભાવનાથી મુક્તિ એ પ્રાપ્ત કરવાની છે, એ પૂર્વજન્મના સંસ્કારને કારણે પ્રાપ્ત કરવામાં આવ્યું હોય તો પછી એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની જરૂર નથી. આધ્યાત્મિક ઉન્નતિ માટે બીજા બધા માટે ભલે પ્રવેશ કરે, પણ જેના જીવનમાં પેલો શ્રેય અને પ્રેય, એમાં શ્રેય માટે નિશ્ચય જેના જીવનમાં થયો છે, એને પછી પોતાની ઉન્નતિ કરવા માટે ગૃહસ્થાશ્રમનો આશ્રય લેવાની જરૂર નથી. એ પણ ખરું કે ગૃહસ્થાશ્રમને કારણે, એમાં થોડા કર્મને કારણે પૃથ્વીલોક, પિતૃલોક, સ્વર, દેવલોક આ લોક પ્રાપ્ત કરી શકાય. અને એ બધા લોક પ્રાપ્ત કરવાની અને ભોગની જેના ઈચ્છા હોય એને માટે પણ આવશ્યક છે ગૃહસ્થાશ્રમ. પરંતુ યેશામ અયમ આત્મા અયન લોક, જેમને એ પ્રકારનો વિવેક જન્મ્યો છે તેમને તો આત્મલોક જોઈએ છે, જે નિત્ય સિદ્ધ છે, નિત્ય પ્રાપ્ત છે. એવા આત્મલોકની જેને ઝંખના છે એને પછી પેલા લોકની ઝંખના ના હોય. અને તો જેને આત્મલોક પ્રાપ્ત કરવો છે એને પણ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની આવશ્યકતા નથી. એટલું જ નહીં, પરંતુ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પણ જો એવા કઈ સંજોગો બને કે મનુષ્યને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય, બ્રહ્મ વિદ્યા જિજ્ઞાસામાં પ્રાપ્ત થાય, તો પણ ગૃહસ્થાશ્રમમાં ચાલુ રહેવાની પણ જરૂર નથી. જેમ કે યાજ્ઞવલ્ક્યના દૃષ્ટાંત બતાવવામાં આવ્યું, કેવી રીતે કહે છે કે હું હવે પરિવ્રાજક બની જવાનો છું. એમ કરીને કહ્યું કે ગૃહસ્થાશ્રમ એક જ આશ્રમ છે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિના માટે કરવા માટે, એવું નથી, બીજા પણ આશ્રમ છે. અને કદાચ બીજા આશ્રમો એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ એને કદાચ વધારે અનુકૂળ છે. એટલે પેલાને જરાય ગમ્યું નહીં. કે એવું જો હોય, કર્મ પ્રતિશુતે યત્નાધિક્ય દર્શનાથ અયુક્તમ. આપ જે કહો છો કે બીજા બધા આશ્રમો તુલ્ય છે, કે કદાચ ચડિયાતા છે ગૃહસ્થ આશ્રમ કરતા, એ બરોબર લાગતો નથી. ત્યારે શ્રુતિ એટલે કે શાસ્ત્ર કે વેદ આ કર્મ પ્રત્યે ખૂબ અધિક યત્ન કરતા હોય છે. અગ્નિહોત્રાદિ કર્મ પ્રતિશુતે અધિકો યત્ન. જોઈએ તો વેદની અંદર કર્મકાંડ વિભાગ છે એ જ મોટા ભાગનું કદ ધરાવતો હોય છે, જ્યારે જ્ઞાનકાંડ વિભાગ હોય છે એ તો બહુ નાનકડું કદ ધરાવતો હોય છે. એ જ બતાવે છે કે શ્રુતિએ વેદે કઈ જગ્યાએ કોને વધારે મહત્વ આપ્યું છે, શેને માટે વધારે પ્રયત્ન કરે છે. તો કર્મનું નિરૂપણ કરવા માટે, ધર્મનું નિરૂપણ કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. શાસ્ત્રે પણ ખૂબ પ્રયત્ન કરે છે. મહાંશ કર્મની આયાસ. એટલું જ નહીં, પરંતુ ગૃહસ્થ આશ્રમ, ગૃહસ્થનું જીવન જેવું એ બહુ કઠિન છે. કારણ કે જે બધા નિત્ય નૈમિત્તિક કર્મનું વિધાન કરવામાં આવ્યું છે, કર્મ કરવા માટે ખૂબ પ્રયાસ, એક તો શ્રુતિએ પણ કર્મનું વિધાન કરવા માટે ખૂબ આયાસ કે પરિશ્રમ કર્યો છે. અને જોડે એ બધા વિધાનોનું પાલન કરનાર જે ગૃહસ્થ છે એને પણ પોતાના જીવનમાં ખૂબ પરિશ્રમ કરવો પડતો હોય છે. અગ્નિહોત્ર વગેરે કર્મ કરવું હોય તો અનેક સાધન સાધ્યત્વાદ અગ્નિહોત્રાદિના, અગ્નિહોત્ર વગેરે કર્મ કરવા માટે ખૂબ બધા સાધનની જરૂર પડતી હોય અને ખૂબ પરિશ્રમ પ્રયત્નની જરૂર પડતી હોય. તો વધારે પ્રયત્ન જ્યાં કરવાનો હોય તે વધારે શ્રેષ્ઠ હોવું જોઈએ.
અને આપ એમ કહો છો કે તપશ્ચર્યા બ્રહ્મચર્ય વગેરે બીજા આશ્રમમાં તો કે વધારે સારી રીતે હોય, તો એ તો ગૃહસ્થાશ્રમમાં પણ છે જ. તપો બ્રહ્મચર્યાદીનામ ચ ઇતરાશ્રમ કર્મણામ ગાહસ્થે બી સમાનત્વાત. તો અહીં પણ બ્રહ્મચર્ય છે, અહીં પણ તપશ્ચર્યા છે, અહીં પણ સત્યવદન બધું છે જ. અને તો ગૃહસ્થાશ્રમ એ પણ છે. તો જો ગૃહસ્થાશ્રમમાં એ તપશ્ચર્યા વગેરે તો છે જ, ઉપરથી કર્મ છે. બીજા આશ્રમમાં તો એ કર્મ વગેરે છે પણ નહીં. ત્યારે ગૃહસ્થાશ્રમમાં તો બીજા આશ્રમમાં રહેલા તપશ્ચર્યા વગેરે પણ છે અને વળી કર્મ પણ છે. અને તેથી તમે ગૃહસ્થાશ્રમને બીજા આશ્રમની તુલનામાં મૂકો એ જરા યોગ્ય લાગતું નથી. ચાલો બીજા આશ્રમની જરૂરિયાત નથી એવું શરૂઆત કરી દે કે બીજા કોઈ આશ્રમની જરૂરિયાત નથી, ત્યાંથી હવે ત્યાં સુધી આવે કે નહીં તો બંનેને તુલ્ય ગણો તો ન જ ગણાય. આ વધારે ચઢિયાતો છે એમાં શંકા જ નથી, કારણ કે નહીં તો શ્રુતિ આટલો બધો પરિશ્રમ જે કર્યો આટલા બધા કર્મનું વિધાન કરવા માટે અને ગૃહસ્થનું જીવન જીવવા માટે પણ કેટલો પરિશ્રમ કરવો પડતો હોય છે. વાત જરાય ખોટી નથી. સંન્યાસી કે વાનપ્રસ્થ લોકો બહુ કોઈ જવાબદારી હોય નહીં કે નૈષ્ઠિક બ્રહ્મચારી, કોઈ વ્યાવહારિક જવાબદારી હોય જ નહીં એ આશ્રમમાં. એમની જવાબદારી મુખ્યત્વે નૈષ્ઠિક બ્રહ્મચારી ગુરુ પ્રત્યે હોય અને વાનપ્રસ્થ કે સંન્યાસી ઈશ્વર પ્રત્યે હોય. એ સંન્યાસીની શાસ્ત્ર પ્રત્યે હોય અને વાનપ્રસ્થની ઈશ્વર પ્રત્યે હોય અને નૈષ્ઠિક બ્રહ્મચારી ગુરુ પ્રત્યે હોય. ત્રણેય પ્રત્યે હોય, પણ એમાં એટલે ઈશ્વર શાસ્ત્ર અને ગુરુ. એટલે પેલા બ્રહ્મચારી બધા ચોટની ત્રણ રાખે શીખાવામાં, ત્રણ પેલા વાર રાખે, ત્રણ જગ્યાએ એનું પછી એનું બંધન છે. બસ એમને વ્યવહારના કોઈ બંધન નથી હોતા. માધુ પડતો હોસ્પિટલમાં જાઓ ને પેલું એટલે આમ જાય ને સ્મશાનમાં જાઓ ને આ જગ્યાએ મહેમાનો આવે ને ગયા ને આવું નથી હોતું. સ્વામીજી કેટલું કામ કેટલો સમય જતો હોય છે, એમાં જ સમય જતો હોય છે. અહીં ઘરનું કરવાનું જુદી વાત છે, પણ મહેમાનો બધાની અંદર બહુ સમય જાય છે આ વ્યવહારની અંદર. આવું કશું પેલા વગર નથી હોતું. એટલે ટૂંકમાં આ એક તો ગૃહસ્થાશ્રમ જીવવું પણ વધારે કઠિન છે, એની ફરજો પણ બહુ કઠણ છે અને એમાં ખૂબ સાવધાની રાખવી પડતી હોય બધાને નિયમિત કર્મ કરવામાં. તો આપ એમ કહો કે નહીં બીજા બધા કોઈ પણ આશ્રમ તો કે બ્રહ્મ વિદ્યા માટે કોઈ પણ આશ્રમ બરોબર છે અથવા બીજા બધા આશ્રમો ચઢિયાતા છે, એ આપનું જે કહેવું છે એ જરા પણ યોગ્ય નથી. મુખ્ય કારણ એ છે કે શાસ્ત્રમાં કર્મ માટે કર્મને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ટૂંકમાં કર્મકાંડમાં ખૂબ જ મોટું કદ ધરાવતો હોય છે અને શાસ્ત્રએ કર્મનું વિધાન કરવામાં ખૂબ પરિશ્રમ કરેલો છે. અને તેથી ગૃહસ્થાશ્રમ બીજા બધા કરતા બ્રહ્મ વિદ્યા માટે વધારે યોગ્ય છે. આટલે સુધી ગઈકાલે આપણે ચર્ચા કરી, હવે એનો ઉત્તર આપે છે. આમાં કોઈ ગૃહસ્થ આશ્રમ માટેની ચર્ચા નથી, આ બ્રહ્મ વિદ્યાની ચર્ચા છે. બ્રહ્મ વિદ્યાની ચર્ચામાં બ્રહ્મ વિદ્યા માટેની જે પૂર્વ તૈયારી છે, માનસિક પરિપક્વતા, એની વાત છે. અને એ માટે કર્મ એ આવશ્યક છે એ પણ કહેવામાં આવ્યું. એના સંદર્ભમાં કહેવાયેલું છે. કોઈ એવું નથી કે એક આશ્રમ બીજા કદાચ ચડિયાતો ઉતરતો હોય. કોઈ દુનિયામાં કોઈ વસ્તુ કશાય કદાચ ચડિયાતી ઉતરતી નથી. એવું નથી કે એક જ વસ્તુ ચડિયાતી છે બીજા બધા, એવું હોય જ નહીં. એક જ દવા શ્રેષ્ઠ એવું હોય જ નહીં. જેવો રોગ તેવી દવા. એક જ ખોરાક, બસ ખાલી ગાજર શ્રેષ્ઠ એવું કશું છે નહીં, બધું છોડી દો. આડું ઘણા લોકો દૂધ જ બધું બંધ કરાવે ને, ઘણા લોકો જાય એટલે દૂધ તમે મૂકી દે, બધું બંધ કરાવી દે, બીજું દૂધ છોડાવી જ દે, ત્રીજો મેળે આડું પર જ મૂકે, ચોથા શું એક જ એમને આ બધા રોગનો એક જ આ ઇલાજ હશે. એમનો અનુભવ હશે, પણ એ માનવું જરા મુશ્કેલ છે કે બધા રોગનો એક જ ઇલાજ હોય. એટલે એકને તમે સૂંઠ આપો છો ને બીજાને દૂધ આપો છો, ત્રીજાને મધ આપો છો, ચોથાને પેલું ત્રિફળ આપો છો, પાંચમાને લીમડો આપો, આવું કેમ કરે? તો એકે દવા શ્રેષ્ઠ એવું ના હોય. જીવ આવશ્યકતા તો એટલે કશી વસ્તુ શ્રેષ્ઠ છે એવું નથી, બધી વસ્તુ શ્રેષ્ઠ છે. જે કંઈ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એ શ્રેષ્ઠ છે અને એને માટે અધિકારી હોય એને માટે શ્રેષ્ઠ છે. જેમ દરેક દવા એના રોગી માટે શ્રેષ્ઠ છે, તેમ દરેક અધિકારી માટે એ આશ્રમ શ્રેષ્ઠ છે. તો બ્રહ્મ વિજ્ઞાન એવું કહેવાય કે ટાઇફોઇડ થયો હોય તો અમુક દવા પેલા કરતા ચડિયાતી કહેવાય, કે મેલેરિયા થયો અમુક રોગ માટે અમુક દવા બીજા બધા કરતા ચડિયાતી હોય એ ખરો. તેથી બ્રહ્મ વિદ્યા માટે અમુક વસ્તુ બીજા કરતા ચડિયાતો એમ કહેવાય.
પણ તમારે સ્વર્ગની ઈચ્છા હોય તો બીજી ચડિયાતો કહેવાય. શેની ઈચ્છા જેના પર આધાર રાખે છે એ જ કહેવાનો અહીંયા હેતુ. એ જ કહેશે કે જેની જેવી ઈચ્છા એ માટેનું પ્રિસ્ક્રિપ્શન અર્થાત એ માટેનું વિધાન. ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખ્યા છે ને એ અધિકારીને ધ્યાનમાં રાખીને લખ્યા છે. કયો અધિકારી છે એ પરથી લખ્યા છે. અંતે રીતે વેદ પણ પ્રિસ્ક્રિપ્શન લખ્યા છે, વિધાન તો અધિકારને ઉદ્દેશ્યને કરવાના છે. પરંતુ જે બ્રહ્મવિદ્યા એ ધ્યેય છે ત્યાં શું શ્રેષ્ઠ છે કે ચડિયાતું છે એની આ ચર્ચા છે. એમના માનવું કે આ ચર્ચાને કારણે સ્વામીજી આપણે તો બધું વેદાંતિ લોકો તો ગૃહસ્થ આશ્રમને ઉતારતો ગણે છે એવું નથી. મોટાભાગના વેદાંતો એમાં થઈને જ આવેલા હોય છે અને ગૃહસ્થ આશ્રમ ના તો વેદાંત હોત જ નહીં ને. એટલે એવું તો છે જ નહીં કે કોઈ કશું ચડિયાત ઉતારતું. અમુક વસ્તુના સંદર્ભમાં શું વધારે ઉપયોગી છે. એટલે આના કહેવાનો હેતુ એ પણ છે કે ઘણી વાર લોકો બહુ જ જડતાથી કશાકને વળગી રહેતા હોય છે કે ના આ જ સારું પેલું નહીં જ નહીં. તો કાંઈ એવી જાતનો આગ્રહ રાખવાની પણ જરૂર છે. તો એને માટેની જે દલીલ છે કે એને માટેની જે ચર્ચા અથવા તો પૃથક્કરણ કે વિશ્લેષણ એ વિશ્લેષણ કરવામાં આવે છે જેથી આપણે પોતે નિશ્ચય કરી શકીએ કે આપણે માટે શું શ્રેષ્ઠ છે. ભલે ને અર્જુન એમ કે ભગવાન આપ નક્કી કરે યત શ્રેય એ તયો સ્યાત તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. આમાં બેમાંથી કર્મ અને જ્ઞાનમાંથી જે ચડિયાતું હોય મને કહી દો ને હું શરૂ કરતો કે ના એવું નહીં, તું નક્કી કર એમ કરીને ભગવાન બધી પછી એને વિગતો આપે કે જ્ઞાન ને દશ કર્મ અને જ્ઞાન એ બધાને એ માટે શું જરૂરિયાત છે એનાથી, શું એનું સ્વરૂપ છે, શું એનું કારણ છે, શું એનું ફળ છે. દરેક વસ્તુને ચર્ચા કરવા માટે એનું સ્વરૂપ, એનો હેતુ અને એનું ફળ. કર્મનું શું સ્વરૂપ છે, જ્ઞાનનું શું સ્વરૂપ છે, કર્મનો શું હેતુ છે, પ્રયોજન છે, જ્ઞાનનું શું પ્રયોજન છે. કર્મનું સ્વરૂપ પ્રવૃત્તિ, જ્ઞાનનું સ્વરૂપ નિવૃત્તિ. કર્મ જન્મે છે અજ્ઞાનમાંથી, જ્ઞાન અજ્ઞાન દૂર કરે. કર્મ હેતુ છે તો કે ક્યાં તો ભોગ અથવા અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાનનો હેતુ છે મોક્ષ. કર્મનું ફળ છે સ્વર્ગની પ્રાપ્તિ અથવા અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાનનું ફળ છે મોક્ષ. આમ એવું નથી કે બધાને મોક્ષમાં જ રસ હોય, એવું નથી હોતું. જેને જેમાં રસ હોય એને એ પ્રકારની પસંદગી કરવાની, અને ખોટી પસંદગી કરીએ તો પછી બહુ મુશ્કેલ થાય. ભોગમાં રસ હોય સંન્યાસ લઈ તો શું થાય, તો પણ બરોબર નથી. અને અથવા અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા હોય અને સંન્યાસ લઈ તો પણ બરોબર નથી. અને જો અંતઃકરણ શુદ્ધિની ઈચ્છા હોય, જ્ઞાનની ઈચ્છા હોય અને પછી ગૃહસ્થાશ્રમમાં કે ભોગમય જીવનનો જોડાવ. ગૃહસ્થાશ્રમ ભોગમય જીવન તો આપણે માનતા જ નથી. આપણા શાસ્ત્રમાં કોઈ જીવન ભોગમય છે જ નહીં. આપણા શાસ્ત્રમાં તો યોગની હંમેશા યોગની સલાહ આપવામાં આવે છે અથવા યોગનું વિધાન કરવામાં આવે છે. મનુષ્ય માટે યોગ જ જીવન છે, ભોગ નહીં. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત તો સંપ્રીત્ય વિવ્યક્તિ ધીર. તો શ્રેય ને પ્રેય, યોગ ને શ્રેયો હિ ધીરો પ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમાદ વૃણીતે. આ શ્રેય ને પ્રેય એટલે સંન્યાસ ગ્રસ્તાશ્રમ નથી. શ્રેય ને પ્રેય એટલે જીવન દ્રષ્ટિ યોગ અને ભોગની. કોઈ પણ જીવનની કોઈ પણ આપણે અવસ્થામાં હોઈએ તે આપણી સમક્ષ આ યોગ અને ભોગ આ બંને પ્રકારના વિકલ્પો હોય જ. એટલે જીવનનો યોગ હોવો જોઈએ અને ધીમે ધીમે આ ભોગની ઈચ્છામાંથી મુક્ત થવું જોઈએ એ તો છે જ. પણ એમાં કયા સ્તર પર આપણે છે એના પરથી નક્કી થાય કે કયા પ્રકારની જીવન રીતિ આપણા માટે શ્રેષ્ઠ છે. તો હવે આ પ્રશ્ન ઉત્તર આપે છે. યત્નાધિક્ય, આયાસ બાહુલ્ય, ધર્મ બાહુલ્ય, આ ત્રણ વસ્તુ કઈ. યત્નાધિક્ય તો કે શ્રુતિ કર્મના વિધાનમાં ખૂબ યત્ન કરે છે. આયાસ બાહુલ્ય એ કર્મનું અનુષ્ઠાન કરવામાં ખૂબ આયાસ કરવો પડતો હોય છે. ધર્મ બાહુલ્ય અને ગૃહસ્થ આશ્રમમાં ધર્મ બાહુલ્ય, તપશ્ચર્યા, બ્રહ્મચર્ય આ બધા ધર્મનું પણ બાહુલ્ય બીજા બધા આશ્રમ કરતા હોય છે. એટલા માટે આ આશ્રમ બીજા બધા કરતા ચડિયાતો છે એવું કહેવામાં આવે તો કે નહીં. આ બધાનો જુદો પણ હેતુ હોઈ શકે અથવા આ બધી વસ્તુ જુદી રીતે પણ સિદ્ધ કરી શકાય. એ ધ્યાનમાં રાખીને ઉત્તર આપે છે.
ન જન્માંતરકૃત અનુગ્રહાદ. તો તમે એ કહો છો કે યત્ન આધિક્યને કારણે, આયાસ બાહુલ્યને કારણે, ધર્મ બાહુલ્યને કારણે ગૃહસ્થાશ્રમ બીજા આશ્રમના તુલનામાં ના આવે, પણ એમના કરતા શ્રેષ્ઠ છે એ આપણે કહો છો, એ વાત બરોબર નથી. જન્માંતરકૃત અનુગ્રહ, ટૂંકમાં ગૃહસ્થાશ્રમ દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરી ચૂક્યા હોઈએ એવું બને, એટલા જ માટે. પણ વાત સાચી જ છે કે દરેક મનુષ્યએ આ પ્રકારની જીવન રીતિમાંથી અથવા તો આ પ્રકારના શિસ્તમાંથી પસાર થવું જ પડે. એટલે એવું તો બને જ નહીં કે આપણે બીજ વાવ્યું અને સીધું વૃક્ષ થઈ, એવું તો બને જ નહીં. છોડ થાય પછી વધે ને છેવટે વૃક્ષ થાય. પરંતુ કોઈક અંકુર હમણાં જ ફૂટ્યો હોય, કોઈક 3 વર્ષ પહેલા છોડ વાવેલો હોય, કોઈ 25 વર્ષ પહેલા વાવેલો હોય, તો અંકુરનું જતન કરવા માટે જેટલો આપણે યત્ન કરવો પડે એટલો પેલા મોટા થયેલા છોડ માટે યત્ન ના કરવો પડે, અને એથી પણ ઓછો જે વૃક્ષ હોય કશો યત્ન ના કરવો પડે. અને તે રીતે પૂર્વજન્મ કૃત અનુગ્રહાદ, પૂર્વજન્મને કારણે જે પ્રકારના સંસ્કારને પૂર્વ તૈયારી પ્રાપ્ત કરીને આવ્યા હોય એને કારણે કદાચ આ ગૃહસ્થાશ્રમમાં જે આવશ્યક છે એ ડિસિપ્લિન, એ ઘડાવાનું ઘડતર, ગૃહસ્થાશ્રમમાં ઘડતર માટે છે. કોઈ ઘડતરની બધાને જરૂર છે એવું નથી. કોઈક એવા પણ હોય જે પ્રકારનું ઘડતર લઈને આવ્યા હોય તો એ ઘડતરની જરૂર નથી. ઓછું ના કરો, ઓછું ના કરો એ સમજાવે છે આગળ. યદુક્તમ કર્મણી શ્રુતે અધિકો યત્ન ઇત્યાદિ નાસૌ દોષ. આપણે જે કહ્યું કે શ્રુતિ કર્મમાં અધિક યત્ન કરે છે, જેની ચર્ચા આપણે કરી, તો એને કારણે ગૃહસ્થાશ્રમ જ જોઈએ અને બીજા ના જોઈએ. એ જ ચડિયાતો એ શ્રેષ્ઠ બીજા નથી. તો કે ના અસૌ દોષ, તો કે નહીં, એ ટૂંકમાં આ બાહુલ્યને કારણે યત્ન અધિક હોય, આયાસ અધિક હોય, ધર્મ અધિક હોય, અને એટલા માટે એ આવશ્યક છે. તો કે એ વાત બરોબર નથી, ના સૌ દોષ. કેમ એ એને સમજાવે છે. યતઃ જન્માંતરકૃતમપી અગ્નિહોત્રાદિલક્ષણમ કર્મ બ્રહ્મચર્યાદિલક્ષણમ ચ અનુગ્રાહકમ ભવતી વિદ્યોત્પત્તિમ પ્રતિ येन जन्मना एव विरक्ता दृश्यन्ते केचित् कर्मसु प्रवृत्ताः अविरक्ताः विद्या विद्वेषिणः. यतः जन्मान्तरकृतमपि अग्निहोत्रादिलक्षणं कर्म. તો કે નહીં, જન્માંતરકૃતમ, પૂર્વ જન્મમાં અગ્નિહોત્ર. એ વાત તો સાચી છે કે અગ્નિહોત્રાદી કર્મ કર્યા હોવા જોઈએ ક્યારેક, અને બધી ફરજો બજાવી હોવી જોઈએ, અને એ બધી ફરજો બજાવતા જે પ્રકારનું ઘડતર થાય એ પ્રકારનું ઘડતર થયું હોવું જોઈએ. પરંતુ જન્માંતરકૃતમ આપી, પૂર્વ જન્મની અંદર પણ, કારણ કે આપણે તો આમ કહીએ છીએ કે આ યાત્રા તો જન્મ ચાલતી હોય છે. અનેક જન્મ સંસિદ્ધ તતો યાદ પરાંગતિમ. આમ અનેક જન્મ થોડી સિદ્ધિ પ્રાપ્ત કરતા છેવટે આ સાધક પરાગતિને પ્રાપ્ત કરતા હોય. તેથી પૂર્વ જન્મની અંદર જે આ પ્રકારની સાધના, ઘડતરની સાધના ખાલી પૂર્વ જન્મ પૂરતો નથી. માત્ર માણસ જન્મ્યો અને આ જીવનમાંથી પસાર થયું એ પૂરતું નથી, પરંતુ એને જીવન ઘડતરનો માર્ગ સ્વીકાર્યો હોય. તો આપણે ખાલી જીવન જીવ્યા, બહુ બધો આયાસ કર્યો, બહુ બધું વેઠ્યું એટલે ઉન્નતિ થઈ એવું નથી. માત્ર વેઠવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય એવું નથી. એ વેઠવાની પાછળ પણ અમુક પ્રકારની સમજ હોય, અમુક પ્રકારની ભાવના હોય, તો જ એ વેઠવાનું પણ આપણી ઉન્નતિનું કે ઘડતરનું કારણ બને, નહીંતર માત્ર તૂટવાનું જ કારણ બને. એટલે એટલા જ માટે કહે છે કે
પૂર્વ જન્મની અંદર પણ એ પ્રકારના સંસ્કાર પડ્યા હોય, અંતે જે એને કર્મ કર્યા હોય એને જીવનમાં ઈશ્વરની આરાધના કરી. ટૂંકમાં આપણું જીવન ઈશ્વરની આરાધના રૂપમાં છે કે શેના રૂપમાં છે? આપણે ત્યાં જે કંઈ કર્તવ્ય કે ફરજ જે કંઈ આપવામાં આવ્યું છે, બરોબર, ભાઈ કુટુંબ પ્રત્યેની ફરજ હોય, સગાવાળાઓ પ્રત્યેની હોય, દેશ પ્રત્યે કોઈ ફરજ હોય, આ બધી ફરજ કે કર્તવ્યની પાછળ એક આરાધનાની ભાવના છે. મોટા ભાગે તો આપણે સમજતા નથી હોતા અને આપણે તો ફરજ બજાવતા હોઈએ છીએ કારણ કે આપણે બજાવવી પડતી હોય છે, પણ ખરેખર ફરજ આપણા પર લાદવામાં આવી છે અને આપણને ત્રાસ કરવા આવી છે એવું નથી હોતું, પરંતુ આપણને ઘડવા માટે આવી એવું સામાન્ય રીતે છે. જો કે આ બધામાં હવે આ બધી બહુ ચર્ચાઓ આપણે કરી કે દરેક વસ્તુ આપણે જ્યારે સહન કરતા હોઈએ કે વેઠતા હોઈએ ત્યારે હંમેશા આપણે મર્યાદા રાખવી જોઈએ. એવું નથી કે આપણે વેઠવાનું છે માટે આપણા લાભ માટે છે, એવું પણ નથી. ઘણી વાર દુનિયા પણ એવી હોય છે કે ખોટું આપણે પણ ઘણું બધું લાગતી હોય છે, એને કારણે જરૂર ન હોય એવું ઘણું આપણે વેઠવું પડતું હોય છે. એટલે હું એમ નથી કહેતો કે વેઠવું એ જ આપણા જીવન માટે જરૂરી છે અથવા એ જ કંઈ ઘડતર કરતું હોય. એટલે સહન કરવામાં કે વેઠવામાં એ બધામાં આપણે મર્યાદા જાળવવી જોઈએ. એ મર્યાદા ન જાળવીએ તો પછી આપણી હાનિ થતી હોય છે. એટલે છતાં પણ સામાન્ય રીતે એમ કહેવાય કે ગૃહસ્થાશ્રમનું જીવન જીવતા જે બધા આપણે કષ્ટ સહન કરવા પડતા હોય છે, એ કષ્ટ મુખ્યત્વે આપણને ઘડવા માટે આવતા હોય છે. પરંતુ દરેકની કષ્ટ સહન કરવાની મર્યાદા હોય છે. એટલે મર્યાદાથી બહાર જ્યારે કષ્ટ સહન કરવાના આવે ત્યારે એ કષ્ટ આપણને લાભદાયી નહીં પરંતુ હાનિકારક નીવડતો હોય છે. પણ અત્યારે એ ચર્ચાનો વિષય નથી. પણ એ કહ્યા વગર એ કહેવું જોઈએ, કારણ કે પછી વારંવાર એમ કહેવામાં આવે કે ભાઈ આ તો ગૃહસ્થાશ્રમ યોગ માટે જ છે અને ઘડતર માટે છે, પણ એનો અર્થ એ નથી કે આપણે બસ આપણી ગમે તે વસ્તુ આપણે સહન કરી લઈએ. એટલે કે જેમ પેલા કોંગ્રેસ કહે ને કે યુ ટ્રીટ અસ એઝ ફ્રેન્ડ્સ નોટ એઝ ડોરમેટ. ડોરમેટ એટલે શું? પેલું પગલું શું? હવે અમેરિકામાં હવે અંગ્રેજીમાં એક કહેવત છે કે લોકો આપણે પગ લૂછણા તરીકે વાપરે, પછી તો કશો વિરોધ કશું બોલીએ જ નહીં, બધું સહન કર્યા જ કરીએ તો લોકોને બહુ અનુકૂળ પડી જાય. આપણે પગ લૂછણા તરીકે ઉપયોગ કરે એટલે પછી આવતા જતા આમ ઠેસ મારતા જ જાય. તો પગ લૂછણા બનાવવાની જરૂર નથી. ઠેસ ખાવાથી આપણે ઉન્નતિ થતી નથી. હા, એને આપણે ઠેસ ન માનતા હોઈએ તો બરાબર છે. એટલે કે જે પ્રકારની પરિસ્થિતિમાં હું છું એમાં લાચારી અનુભવું છું તો લાચારી જો હોય તો બરાબર નથી. ગમે તેટલું કષ્ટ પડતો પણ લાચારી ન લાગતી હોય તો કષ્ટ સારું છે, પણ લાચારી લાગતી હોય તો સારું નથી. લાચારીની ભાવના જે છે એ આપણા સ્વાસ્થ્ય માટે જરા પણ અનુકૂળ નથી, પ્રતિકૂળ છે. બસ જીવન બીજો સંસાર એટલે શું કહેવું? અસહાયતા લાચાર બીજું શું હોય છે? બાકી કઈ આપણને સ્વામી કામ કરવામાં કોઈને તકલીફ નથી, બધા લોકો ઘણા તૈયાર હોય છે. તકલીફ ક્યાં છે? લાચારીમાં. હું શું નહીં કરું, હું આમ કેમ કરું, હું આમ કેમ ના કરું. એટલે ટૂંકમાં બાકી પોતાનું ચાલે તો લોકો બધું જ કરતા હોય છે. છોકરાઓ ઘરમાં કશું કામ ના કરે, શિબિરમાં આવે ને ત્યારે તો બધું સવાર જાત જાતનું કરતા હોય, એવું ઉત્સાહ આવી જાય અંદર. એટલે એવું નથી કે કામ કરવામાં કે શારીરિક પરિશ્રમ કરવામાં આપણે વાંધો હોય છે. એટલે એક લાચારી વસ્તુ એવી છે જે આપણા સ્વાસ્થ્ય માટે અને આપણી ઉન્નતિ માટે જરા પણ અનુકૂળ નથી. એટલે એવું જો આપણે કરી શકીએ, આપણી જાતની અંદર પરિવર્તન લાવી શકીએ કે જે કષ્ટ જન્મ આવે છે હું વેઠવું પણ લાચારી ના અનુભવું તો વાંધો નથી. એમાં શું થયું? ચાલો ઈશ્વરની ઈચ્છા છે, ચાલો એને એક ઠેસ મને એને મને એ ઠોકર મારી એમાં આનંદ આવ્યો, સારું, ચાલો કોઈકના આનંદનું સાધન બન્યું કે બની. આવી કંઈક હોય, આવી જાતની વૃત્તિ હોય, દાખવી શકીએ તો વાંધો નથી. નથી કહેતો કે દાખવો, હા તો કદાચ દાખવી શકતા હોય. ગાંધીજીને કહે ભલે મારી નાખે, એનો ચિંતા જ નહીં,
પેલો આવીને એને પેલો પઠાણ આવીને કેટલું બધું મરવાની અણી પર આવી ગયા, કઈ વાંધો નહીં. છતાં પણ હું જાણું છું કે એ તો અજ્ઞાની છે, અવિવેકી છે, માટાવું વર્તન કરે છે, અને તેથી હું એની પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ નહીં રાખું. આપણે કઈ ગાંધીજી નથી, પણ ભાવાર્થ એ છે કે આવું શક્ય છે. જીસસ ક્રાઇસ્ટ ફાંસી પર ચડાવી દીધા, તોય પણ એ કહે છે કે આ લોકો શું કરે છે જાણતા નથી. એટલે એમના હૃદયમાંથી છતાં પણ આ રીતે સહાનુભૂતિ અથવા ક્ષમાની ભાવના જન્મી, તો બહુ જ મોટી વસ્તુ છે. એટલે ધીમે ધીમે આવી જાતની ભાવના આપણામાં ઉત્પન્ન થતી હોય તો આપણે ઘડાઈએ છીએ. પણ જેમ જેમ જીવન જીવતા જઈએ તેમ તેમ આપણા હૃદયની અંદર વધારે વધારે અસહાયતા, વધારે વધારે લાચારી, વધારે વધારે ફરિયાદ, વધારે વધારે દ્વેષ, વધારે વધારે ક્રોધ, વધારે વધારે અન્યાયની લાગણી જમા થતી જાય. સમજવું કે આપણે આપણી જાતને નુકસાન કરી રહ્યા છે. તો એ રીતનું નુકસાન આપણી જાતને ન થવા દેવું એવી સ્વતંત્રતા દરેકને છે, અથવા એવી સ્વતંત્રતા હંમેશા હોવી જોઈએ. એવી પરતંત્રતાની સ્થિતિઓ ન પડી જવું જોઈએ કે જેથી સતત આપણે આપણી જાતને નુકસાન નુકસાન તો કે કરવા દઈએ લોકોને. ચાલો, એટલે આ તો ગૃહસ્થાશ્રમની વાત કરવામાં આવી. ગૃહસ્થ કોઈ પણ આશ્રમની વાત છે, ક્યાંય પણ હંમેશા છતાંય મોટે ભાગે જીવનમાં સહાયતા અને લાચારી હોય છે, નથી હોતું એવું નથી. ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં આપણે વિકલ્પ જ નથી હોતો કોઈ ત્યાં, જે લોકો જે સમાજને વિકલ્પો ઉભા કર્યા નથી. આપણે પશ્ચિમના દેશો જે ગમે તે કહેતા હોઈએ કે ત્યાં આવું લોકો જો ત્યાં કોઈ પ્રકારની ફેથફુલનેસ, એટલે ત્યાં કોઈ પ્રકારની વફાદારી નથી. પણ એક વસ્તુ એ લોકોએ કરી છે કે પોતાની પ્રમાણે વિકલ્પો ઉભા કર્યા છે. આ નહીં તો આ. આપણે તો વિકલ્પ હોત આ નોકરીને તો શું ઘેર બેસવાનું, વિકલ્પ જ નથી ને. આ પતિની તો શું રખડવાનું, વિકલ્પ નથી. આ પત્ની નહીં તો શું, વિકલ્પ નથી. ટૂંકમાં આપણે આવા વિકલ્પો ઉભા કર્યા નથી, એ દિશામાં આપણું ધ્યાન નથી, એવી જાતની આપણને સૂટ સમજ નથી અત્યાર સુધી. તેવું હોવું જોઈએ માણસ માટે, અથવા જરૂર નહીં પડી જે હોય તે. વિકલ્પ ન હોય ત્યાં લાચારી હોય છે, વિકલ્પ હોય ત્યાં લાચારી નથી. વિકલ્પનો આપણે ભલે ઉપયોગ ન કરીએ, પણ મને ખબર છે કે મને જયારે ઈચ્છા હોય ત્યારે જઈ શકું એમ છું. ભલે ન જાઉં, આખી જિંદગી ના જાઉં, પણ તો મને સ્વતંત્રતાનો અનુભવ થાય. અને તો કદાચ મારે જે સહન કરવાનું હોય એ હું પ્રેમથી સહન કરું, એટલા જ માટે કે મને વિકલ્પ છે અને છતાં કરું છું. ક્ષમા કોને કહેવાય કે સામે પ્રતિકાર કરવાનો વિકલ્પ છે અને નથી કરતો. ઉપવાસ કોને કહેવાય કે ભોજનની જમવાની શક્યતા છે, કે જમવાનું ઉપલબ્ધ છે અને છતાં નથી ખાતો. ગરીબાઈ કોને કહેવાય, દરિદ્રતા, આધ્યાત્મિક દરિદ્રતા કોને કહેવાય કે સંપત્તિ છે અને છતાં ઉપયોગ નથી કરતો. ત્યાગ કોને કહેવાય, રાખવાની સ્વતંત્રતા છે અને છતાં નથી રાખતો. હવે વિકલ્પ હોય ત્યાં વિકાસ છે, જે વિકલ્પ નથી, જે લાચારી છે ત્યાં વિકાસ નથી. સ્વામી વિવેકાનંદજી કહે કે આ દેશની ગરીબાઈ તો આપણા માટે પાપ છે, આપણા માટે શાપ છે. એક સંન્યાસી પણ ગરીબાઈ, એમાં પોતે ગરીબાઈ સ્વીકારેલી, એ સ્વૈચ્છિક ગરીબાઈ, એ ગૌરવ છે. સ્વૈચ્છિક દરિદ્રતા ગૌરવ છે, લાચારી પૂર્વક દરિદ્રતા શાપ છે. તો આપણી દરિદ્રતા કેવી છે, લાચારી પૂર્વક નહીં છે, એ મોટો શાપ છે, પાપનું પરિણામ છે. સ્વૈચ્છિક દરિદ્રતા એ ગૌરવ છે. આપણે દરિદ્રતાને મહત્તા આપતા આવ્યા છીએ. સંન્યાસ અને બીજી સંસ્કૃતિમાં પણ આ પ્રકારનું છે, પણ આપણે તો ખૂબ એ સ્વૈચ્છિક દરિદ્રતા એનો આપણે બહુ ગૌરવ કરતા હોઈએ છીએ. ટૂંકમાં આ પ્રકારની નો વિકલ્પ જીવનમાં ઉત્પન્ન કરવો એવું નથી કરતા. આપણે એના માટે જે પરિશ્રમ કરવો જોઈએ ન કરીએ, આપણો વિકલ્પ ઉત્પન્ન કરીએ જ નહીં અને પછી સતત લાચારની ફરિયાદ કર્યા કરે, એવું બરોબર નથી. પણ ટૂંકમાં જ્યાં લાચારીની ભાવના છે ત્યાં ઉન્નતિ નથી, જ્યાં સ્વતંત્રતાની ભાવના છે ત્યાં ઉન્નતિ છે. સ્વતંત્રતાથી સહન કરું છું, સ્વતંત્રતાથી ભૂખે રહું છું, છે કે સ્વતંત્રતાથી કરું છું, એ મારી સંકલ્પ શક્તિ વધારનારી વસ્તુ છે, એને તપશ્ચર્યા કહેવામાં આવે છે. અને લાચારીથી કરતો હોવ એ એનું નામ છે
સંસાર. આ તો કયા ગૃહસ્થાશ્રમની વાત છે? જે સ્વતંત્રતાપૂર્વક સહન કરવામાં આવે છે, જ્યાં સહન કરવાનું વધારે છે, અથવા તો જ્યાં સંઘર્ષ કે પરિશ્રમ વધારે છે. સહન તો બધે કરવાનું હોય. તપસ્યા તો દરેક આપણા જીવનના દરેક અવસ્થામાં હોય જ છે. બ્રહ્મચારીને તપશ્ચર્યા હોય, વાણપ્રસ્થને બહુ તપશ્ચર્યા હોય, ઋષિ મુનિઓ બધા જંગલોને કેટલી તપશ્ચર્યા કરતા હોય, સંન્યાસીને જેનો તપશ્ચર્યા હોય, તપશ્ચર્યા સિવાય જેવું હોવું જ ના જોઈએ. અને એ રીતે છતાંય પણ જ્યાં ઘણો બધો આપણી સામે આપણી પર ઘણી બધી માંગણીઓ છે, એ પ્રકારની માંગણીઓ પૂરી કરવા માટે ગૃહસ્થાશ્રમમાં ઘણો પરિશ્રમ છે. એ બધી વસ્તુ આપણી ઉન્નતિ માટેનું સાધન બને જો દરેકમાં પ્રસન્નતા હોય. જ્યાં સ્વતંત્રતા છે ત્યાં પ્રસન્નતા છે, જ્યાં લાચારી છે ત્યાં આગળ દુઃખ છે. આમ પ્રસન્નતાપૂર્વક હું પરિશ્રમ કરતા હોઉં, પ્રસન્નતાપૂર્વક સહન પણ કરતા હોઉં, તો બધું તપશ્ચર્યા અને કર્મયોગને અંતર્ગત થઈ જાય. લાચારીને કરતો હોઉં એમાં કર્મયોગ નથી. પણ એ તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ પ્રકારનું જે ઘડતર જે આવશ્યક છે અને જેને કારણે દરેક મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ, પરંતુ એ પ્રકારનું ઘડતર પૂર્વજન્મમાં થઈ ગયું હોય એવી સંભાવના છે. એ જન્મના એવા એટલે કહ્યું કે જન્માંતરકર્ણાગ્નિહોત્રાદ લક્ષણ કર્મ અનુગ્રાહકમ ભવતી. પૂર્વજન્મમાં કર્યું પણ અગ્નિહોત્રાદ કર્મ આ વિષયમાં અનુગ્રહ કરનારો બને. બ્રહ્મચર્યા લક્ષણ અને બીજા આશ્રમાંતરમાં જે બ્રહ્મચર્ય વગેરે છે એ બધી વસ્તુઓ પણ અનુગ્રાહક હોય. વિદ્યાની ઉત્પત્તિ પ્રત્યે એ જન્મના એવો વિરક્તા દૃશ્યંતે. એટલે આપણે જોઈએ છે ને કે જન્મથી જ લોકો જુદા જુદા પ્રકારના સંસ્કાર લઈને આવ્યા હોય છે. કેચિત જન્મના એવો વિરક્તા દૃશ્યંતે. કેટલાક એવા છે કે જન્મથી જ વૈરાગ્ય પ્રદર્શન કરતા હોય છે અથવા વૈરાગ્ય ધરાવતા હોય છે. કેચિત કર્મસુ પ્રવૃત્તા અવિરક્તા વિદ્યા વિદ્વેષણ. ત્યારે કેટલાક લોકો ખૂબ પ્રવૃત્તિમાં જ રત હોય અને ભોગમાં રત હોય અને જ્ઞાનના અને દ્વેષીલા હોય. આ મોક્ષ અને જ્ઞાન આ બધી વસ્તુનો દ્વેષ કરનારા હોય, કારણ કે ભોગ બુદ્ધિ એમના હોય. એવો કેટલા દેખાય છે. ત્યારે કેટલાકમાં વૈરાગ યોગ બુદ્ધિ હોય છે. આમ આ બંને પ્રકારના લોકો આપણે જોઈએ છીએ. એ જ બતાવે છે કે મનુષ્યો પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યા હોય છે. વિદ્યા સાંસારિક ભોગ વિરોધિત્વાદ. કેમ લોકો આ જ્ઞાનનો વિરોધ કરતા હશે? કેમ સત્સંગનો વિરોધ કરતા હશે? સાંસારિક ભોગ વિરોધિત્વાદ. તો કે સાંસારિક ભોગનો વિરોધી છે ને. વેદાંત શાસ્ત્રના પ્રવચન સાંભળવા કે સત્સંગ કરવો, આધ્યાત્મિક જીવન જીવવું અને સાંસારિક ભોગ આ બંને સાથે ના જાય. ભોગ બુદ્ધિ અને યોગ બુદ્ધિ સાથે ના જઈ શકે. અને એટલા માટે કેટલા બધા લોકો આ યોગ બુદ્ધિનો ખુલ્લો વિરોધ કરનારા છે, કારણ કે આ યોગ બુદ્ધિ ભોગ બુદ્ધિની વિરોધી છે. માટે આપણે જોઈએ છીએ બંને પ્રકારના લોકો. એ જ બતાવે છે કે પૂર્વજન્મના સંસ્કાર વ્યક્તિના ઘડતરમાં કે વ્યક્તિના સ્વભાવમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે. એટલા જ માટે તસ્માદ જન્માંતકૃત સંસ્કારેભ્યઃ વિરક્તાનામ આશ્રમાંતર પ્રતિપત્તિઃ એવ ઇષ્યતે. તસ્માત તે કારણથી, કારણ કે પૂર્વજન્મને કારણે જ હવે તે આ પ્રકારના સંસ્કાર લઈને મનુષ્ય જન્મ્યો હોય એવી શક્યતા છે. તેથી જન્માંતકૃત સંસ્કારેભ્યઃ એ સંસ્કારને કારણે વિરક્તાનામ સંસ્કારેભ્યઃ વિરક્તાનામ. પાછું એ સંસ્કારને કારણે જે લોકો વૈરાગ્યના સંસ્કાર લઈને જન્મ્યા છે એમને માટે આશ્રમાંતર પ્રતિપત્તિ વૈશ્યતે. બે વસ્તુ છે. બ્રહ્મ વિદ્યા હોય એને માટે તો જાણે પ્રશ્ન જ નથી કે સંન્યાસ કેવો આશ્રમ સ્વીકારે. પણ જેનામાં વૈરાગ્ય છે એને પણ ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની આવશ્યકતા નથી, કારણ કે ગૃહસ્થાશ્રમનો મુખ્ય હેતુ છે વૈરાગ્યની ઉત્પત્તિ. વિચાર કરો, ગૃહસ્થાશ્રમનો મુખ્ય હેતુ છે વૈરાગ્યની ઉત્પત્તિ. કેવી રીતે? વૈરાગ્ય અર્થાત ભોગ વૃત્તિમાંથી મુક્તિ. તો જ્યારે ધર્મના આધાર પર મનુષ્ય પોતાની ભોગ વૃત્તિઓ જે છે
એ ભોગ વૃત્તિની અભિવ્યક્તિ જ્યારે ધર્મના આધારે થતી હોય ત્યારે ધીમે ધીમે મનુષ્ય ભોગ વૃત્તિથી મુક્ત બને. એટલે આખો ગૃહસ્થાશ્રમની યોજના આ પ્રકારની છે કે દરેકનું અર્થ, કામ એ બધાની ઈચ્છા હોય સ્વાભાવિક છે, એટલે સ્વીકારવામાં આવ્યું જ છે કે હોય. અને કે મનુષ્યને વિષયો ભોગમાં રુચિ હોય પણ સમજી શકાય છે. પરંતુ વિષય ભોગ સ્વચ્છંદાથી કરવામાં આવે તો ભોગ વૃત્તિ વધારે પ્રબળ બનતી જાય. જ્યારે ભોગ ધર્મના આધારે કરવામાં આવે તો ધીમે 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 ધર્મ વધારે પ્રબળ બનતો જાય અને ભોગ વૃત્તિ ક્ષીણ બનતી જાય. એમ કરીને ગૃહસ્થાશ્રમના અંતે એ મનુષ્ય ભોગ બુદ્ધિમાંથી મહદઅંશ મુક્ત થયો હોય અને આ રીતે રાગદ્વેષથી મહદઅંશ મુક્ત થયો હોય, વૈરાગ્યનો ઉત્પન્ન થયો હોય. એટલે માટે વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરે છે. અને એટલે જેના વૈરાગ્ય છે એ લોકોએ પણ ગૃહસ્થાશ્રમની આવશ્યકતા એટલા માટે નથી કે બ્રહ્મ વિદ્યાની ઉપાસના માટે એ લોકો તૈયાર છે. હવે સમજાવે છે કે કેમ શાસ્ત્રમાં કર્મનો આટલો વિસ્તાર કેમ કરવામાં આવે છે? કર્મ માટે શાસ્ત્ર આટલો પ્રયત્ન કેમ કરે છે? કેમ આટલા બધા કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે? એવું કેમ છે એ સમજાવે છે. કર્મ ફલ બાહુલ્યાચ પુત્ર સ્વર્ગ બ્રહ્મ વર્ચસા વિલક્ષણસ્ય કર્મ ફલસ્ય અસંખ્યેયત્વાદ તત્પ્રતિશ પુરુષાણામ કામબાહુલ્યાદ તદર્થઃ શ્રુતેઃ અધિકો યત્નઃ કર્મસુ ઉપપદ્યતે આશિષાં બાહુલ્ય દર્શનાદ ઇદમ મે સ્યાદ ઇદમ મે સ્યાદિતિ. કર્મફલ બાહુલ્યાચ, એટલા માટે આટલા બધા કર્મનું વર્ણન કરવામાં આવે છે કારણ કે બહુ જ પ્રકારના કર્મફળ બહુ પ્રકારના હોય છે. આશિષામ બાહુલ્ય દર્શનાદ, કારણ કે લોકોની ઈચ્છાઓ અનેક પ્રકારની હોય છે. ઇદમ મે સ્યાદ ઇદમ મે સ્યાદિતિ, મને આમ આવવું જોઈએ, મને આમ આવવું જોઈએ, મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે. આમ તુંડે મતલબ ભિન્ના, દરેક મસ્તકની અંદર જુદા જુદા પ્રકારની રુચિ હોય. રુચિ નામ વૈચિત્ર્યાત. આમ દરેકની રુચિ ભિન્ન પ્રકારની હોય એને કારણે દરેકની ઈચ્છાઓ જુદા પ્રકારની હોય. સવારના પહોરમાં તમે જુઓ માણસોની પ્રવૃત્તિ કેટલા કોઈને 4 ગ્લાસ પાણી પીએ. લોકો જાતનું કરતા હોય છે ને વિચાર કરો કે લોકો ઉઠીને શું કરતા હોય છે. દરેક જણ જુદું કરતા હોય છે. કોઈ દોડવા જાય, કોઈ ચાલવા જાય, કોઈ ફરવા જાય, કોઈ યોગાસન કરે, કોઈ ધ્યાન કરે, કોઈ ઊંઘ્યા કરે, કોઈ ચા પીએ, કોઈ કોફી પીએ, કોઈ જાતનું બધું કરે. કોઈ પાણી પીએ, કોઈ ત્રિફળા લે, કોઈ દિવેલ લે, શું કરતા હોય. કોઈ બીજી દવાઓ લે. આ વિચારો કેટલી બધી ભિન્નતા છે ને. જમતી વખતે કેટલી ભિન્નતાઓ, દરેકને તમે આમ જો વિચિત્રતાઓ કેટલી હોય છે. કોઈ એવું તો જેવું સમજમાં આવે છે ને, યુ આર યુનિક. દરેક જણ કેવા છે, અજોડ છે, અજોડતા છે. આમ તો આત્મા તો અજોડ છે પણ ઉપાધિના સ્તરે દરેક જણ અજોડ છે. દરેકની રુચિ ભિન્ન જ હોય. એ હોવાને કારણે દરેકની ઈચ્છાઓ, અને તેથી ઈચ્છાઓનું બાહુલ્ય છે. ઈચ્છાઓની બહુલતા હોવાને કારણે એ ઈચ્છાઓ પૂરી કરવા માટે કર્મની બહુલતા જોઈએ ને. નહીં તો પછી એક જ વસ્તુ છે, આ ખાવું હોય તો ખાવાનું. એ દિવસ ઘરની અંદર 6 જણ હોય, એ દરેકની રુચિ જુદી હોય. તો મોટેમાં એવું થતું હોય છે કે 2-3 શાક બને કે કોઈક ના ભાવે, કોઈકને પેલું ભાવે, કોઈકને બીજું ભાવતું હોય. આ છે ખાવો તો ખાવો, એવું થાય. પણ હવે દરેક જુદી રુચિ ધરાવનારા હોય ને આપણે એક જ વસ્તુ આપણે હંમેશા આપીએ એમને. રોજ સાંજે ખીચડી કરીને ભાખરીનું શાક, બસ પછી રોજ જેવું થાય તો રોજ સવારે ભાખરીનું દૂધ કે ચા, એ કોઈ પ્રકારનો વિકલ્પ જ ના હોય. એવું આમ કોઈને ભાખરી ભાવે, કોઈને રોટલા ભાવે, કોઈને સિરિયલ ભાવે, કોઈને દૂધ ભાવે, કોઈને ચા ભાવે, કોઈને કોફી ભાવે, કોઈને ખાંડ પાછી વધારે ખાંડવાળી ભાવે, ઓછી ખાંડવાળી ભાવે, ખાંડ વગરની ભાવે, કડક ભાવે, મીઠી ભાવે, ફલાણી ભાવે, કેટલી બધી વસ્તુ. તો આવું હોવાને કારણે ઘરમાં શેના માટે પેલું બફે શેના માટે હોય છે? આજકાલ તો બફેટ, હા કેટલી બધી આમ
જ્યારે ભોજન સમારંભ હોય ત્યારે કેટલી બધી વિવિધતા અને કેટલી પસંદગી. હવે તો રિક્ષા ત્યાં મોટું માણસ ચોક જ ઉભું કરવામાં આવે છે. બધા ખૂમચાઓ રિક્ષા ત્યાં આગળ હોય. મને આવી ખબર નહીં, મેં ઘણા વખત 2-3 વાર 1 વર્ષ પહેલા પહેલી વાર આ અહીંયા આગળ દુકાન આવી તો અહીંયા તો ખૂમચો, તમારે ત્યાં જઈને એ જ ખાવું તો એ જ ખાઓ, જેટલું ખાવ એટલું ખાઓ, જે વસ્તુ જેટલી ખાવી હોય. એ શેના માટે છે? રુચિ નામ વૈચિત્ર્યાત. આટલી વાનગીઓ કેમ છે? કારણ કે લોકોની રુચિ ભિન્ન ભિન્ન છે, એટલા માટે આટલી વાનગીઓ છે. અને ગુજરાત જેવા દેશમાં બહુ જ વાનગીઓ, આખી દુનિયાના કોઈ પ્રદેશમાં નહીં હોય એટલે અહીંયા આગળ વિવિધતા છે. કારણ કે લોકોની રુચિ વધારે છે, ભોગમાં રુચિ વધારે છે, સ્વાદમાં. દક્ષિણ ભારતમાં જાઓ તો તમે 15 દિવસ થાકી જાઓ. એક 2-4 વસ્તુ જે હોય તે ચાલ્યા કરે. એક અહીંયા આપણે એવું માનીએ છીએ કે એટલે મીઠાઈની પણ વિવિધતા બહુ ઓછી. આપણે દૂધમાંથી બનાવે, પછી બધા એક પ્રકારના અનાજમાંથી બનાવે. દરેક વસ્તુ મીઠાઈ કેમ બનાવે, ચોળામાંથી કેમ બનાવે, અડદમાંથી કેમ બનાવે, કોઈ વસ્તુ નથી. મીઠાઈ કેમ બનાવે આપણે ન જાણતા હોઈએ. અને દરેકનું શાક કેમ બનાવવું, અને જુદા જુદા પ્રકારનું કેમ બનાવવું. કહીએ સેવ અને ટામેટાનું શાક, જિંદગીમાં કલ્પના ના આવે. સેવ ટામેટાનું શાક, એના માટે લોકો ક્યાં ને ક્યાંય જાય પાછા. એના માટે લોકો કઈ ખાસ જાય. સ્વામી આજકાલ તો 25 નવી દુકાનો બની છે, કઈ કાઠિયાવાડી ભોજન. તો શું મળે? તો સેવ ટામેટાનું શાક મળે. હવે જૈન ભોજન શું? તો કે પાપડ ને સેવનું શાક મળે, એવું કઈ મળે. એવું બધું. પણ એટલે લોકો ઉત્સાહ જોવા જેવો છે સેવ ટામેટા. દુનિયાના કોઈ પ્રદેશમાં આવી જાતની વિવિધતાઓ છે જ નહીં, ગુજરાતમાં જેવું છે. પણ આ વિવિધતાનું કારણ બીજું કઈ નથી, રુચિની વિવિધતાને કારણે આ વિવિધતા છે. ટૂંકમાં લોકોને અનેક પ્રકારના કર્મફળની ઈચ્છાઓને કારણે શાસ્ત્રમાં આટલા બધા પ્રકારના કર્મ વિધાન છે. એટલા માટે નહીં કે ભાઈ કર્મમાં રસ છે, માને રસોઈ બનાવવા રસ છે એટલા માટે નહીં, પણ 6 જણ જુદું માંગતો માટે બનાવતી હોય છે. તને તો રસોડામાં બહુ સારું ગમતું લાગે છે, આખો દિવસ સ્વાદ તો એમાં જ હોય, તો ના હોય તો ક્યાં હોઈએ. પણ તમે લોકો છો ત્યાં સુધી રસોડામાં જ રહેવા, કારણ કે એક તો પાણીનો પ્યાલો ઉઠાવે નહીં, કરે થાળી ત્યાં ત્યાં રાખીને જાય. અને એ સારું છે, બીજા રાખે તો પછી બહુ બધું એ બહુ મેસ કરી નાખે. એટલા માટે એને કહ્યું તું ઉઠાવી સીધું ત્યાં જ રાખ. એટલે આવું હોય ને, એટલા માટે આવું રસોડામાં પરિશ્રમ છે. ઘણા લોકોનું કહેવાનું છે કે અમને સ્વામીજી આમ તો રસોડા સિવાય બીજું કોઈ કામ જ નથી. પણ શું કરે? તેમ શાસ્ત્રમાં કર્મનું જ આટલું વર્ણન છે ને માટે, કારણ કે લોકોમાં આટલી બધી વિવિધ ઈચ્છાઓ હોય છે. ઇદમ મે સાત આશીષામ બાહુલ્યાત. તો આ બધી આશીષ એટલે કે ઈચ્છાઓની બહુલતા છે. એટલે કર્મફળ સંખ્યત્વાત, અને શક્યતાઓ પણ અનેક છે. આ ભૌતિક સિદ્ધિઓની શક્યતાઓ અનેક છે બધી. કર્મફળ એટલે કે સિદ્ધિઓ, એ સિદ્ધિઓ પણ અનેક છે. જુદા સ્તર પર સિદ્ધિઓ છે. શરીરના સ્તર પર સિદ્ધિ હોય, મનના સ્તર પર સિદ્ધિ હોય, બુદ્ધિના સ્તર પર સિદ્ધિ હોય, અધ્યાત્મના સ્તર પર સિદ્ધિઓ, અનેક પ્રકારની સિદ્ધિઓની શક્યતા છે. હવે તો આ લોકો ચોખાના દાણાથી પણ નાના પેલા રોબોટ યાંત્રિક માનવ બનાવવાના છે. એ બધા પ્રયોગો ચાલે છે. સીધો અંદર જઈને બધું ઓપરેશન કરે, બહારથી કરવાની જરૂર ને. અહીંયા બહાર ઉભો પેલા પાસે બધું કરાવડાવે. કેટલી બધી વસ્તુ તો વિચાર કરો. એટલે માણસના મનની કલ્પના, એની ઈચ્છા, એની અભિલાષા, મહત્વાકાંક્ષાની કોઈ સીમા જ નથી, હોવાની જરૂર નથી. એમ નથી કહેતા કે મહત્વાકાંક્ષાની સીમા હોવી જોઈએ, પણ કોઈ સીમા જ નથી. અને એટલે નવું શોધાય કરે શું માણસ, એ સિવાય કંટાળી જાય બિચાર. આમ પોતાની જાતને કોઈને વ્યવસાય આપવા માટે પણ નવું શોધવું પડે. જે હોય તે એને કારણે વેદની અંદર પણ આ કર્મકાંડનું આટલું બધું કદ મોટું છે, અને કર્મનું આટલું બધું વર્ણન છે. એનું કારણ નહીં કે કર્મ વધારે મહત્વનું છે, રસોડું વધારે મહત્વનું છે, ખાવાનું જ મહત્વનું છે એટલા માટે આટલું બધું એવું નથી. પરંતુ ત્યાં આગળ બધી વિવિધતાઓ હોવાને કારણે રુચિની વિવિધતા ત્યાં હોય છે. એટલા માટે દરેક દરજીને ઘેર જાઓ, દરજીની દુકાન તો કેટલા જાતના બધા કપડા, કેટલા બધા પ્રકારના, એની પણ કેટલી બધી વિવિધતાઓ. એ મનુષ્યની વિશેષતા છે, એ ના નથી. પણ ટૂંકમાં એને કારણે એવું છે કે વસ્ત્રની મહત્તા છે, પણ આટલા બધા કેમ પ્રકાર? તો આ 25 જોડ કેમ રાખો છો? એટલા જ માટે કે સ્વામીજી લગ્નમાં જવું તો અહીંયા, ઓફિસમાં જવા માટે આ, ઘરે મળવા જવા માટે આ, ઘરે પહેરવા માટે પેલું, ફરવા જવા માટે આ, ક્લબમાં જવું ત્યારે પેલું. એટલે જાત જાત વિવિધતા હોય ને.
એટલે આપણે એમ કે કેટલા એને તો અડધું ઘર હોય છે, એનું મહત્વ છે એટલા માટે નહીં, પરંતુ ત્યાં વિવિધતા ખૂબ છે, રુચિ ખૂબ છે. તત્તદી પુરુષાણામ કામ બાહુલ્યાત, આ કર્મ ફળની શક્યતાઓ અનેક છે. અંદરથી લોકોની ઈચ્છાઓ પણ અનેક છે. લોકો જેમ નવું નવું દેખતા જાય તેમ તેમ એમને એમ નવી નવી લાલચો ઉત્પન્ન થતી જાય, નવી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થતી જાય. અને એટલા જ માટે તદ અર્થ શ્રુતે અધિકો યત્ન કર્મ શું ઉપદ્યવે, એટલે શાસ્ત્રમાં કર્મ માટે અધિક યત્ન કરવામાં આવ્યો હોય એટલા માટે નહીં કે કર્મ વધારે મહત્વનું છે જ્ઞાન કરતા, પણ પરંતુ કર્મ શેને માટે છે? લોકોની ઈચ્છાઓ પૂરી કરવા માટે. અને ઈચ્છાઓની અનેકતા હોવાને કારણે કર્મ જે સાધન છે એમાં અનેકતા હોવી જોઈએ. અને માટે શાસ્ત્રમાં કર્મકાંડને આટલું બધું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે મેજોરિટી બધા બહુ લોકો હોય અવાજ મોટો કરે એટલે કે મહત્વનો એવું નથી હોતો. ઘણા લોકો આપણે તો એવું થતું હોય કે પાર્લામેન્ટમાં 25 જણા એવા ધમાલ કરે કે પેલો બીજા બોલી જ ના શકે, તો એ બહુ લોકો બોલે છે એટલે મહત્વનું બોલે છે એવું નથી હોતો. પેલો એક માણસ બોલતો હોય મહત્વનું હોય પણ એનું સાંભળવા, એટલે ટૂંકમાં બહુમતીથી મહત્વ નક્કી થતું નથી. તેમ શાસ્ત્રમાં કઈ વસ્તુ વધારે સ્થાન રોકે છે એથી એનું મહત્વ નક્કી થતું નથી, પરંતુ એનું મહત્વનું કારણ બીજું છે, સમજાવ્યું. પછી આગળ માગે છે ઉપાયત્વાચ ઉપાય ભૂતાનિ કર્માણિ વિદ્યામ પ્રતિ ઇતિ અવોચામ ઉપાયે ચ અધિકો યત્નઃ કર્તવ્યઃ ન ઉપેયે. એ સિવાય પણ બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં પણ કર્મ ઉપાય છે અને બ્રહ્મ વિદ્યા ઉપેય છે. ઉપાય હંમેશા ઘણા હોય, જે એક જ હોય એને પહોંચવા રસ્તા ઘણા હોઈ શકે. આમ ગબ્બર પર ચડવાનું, ગબ્બર તો એક જ હોય, એને પહોંચવા રસ્તા અનેક હોઈ શકે. સીધો રસ્તો હોય, પછી શોર્ટકટ હોય, વાંકા ચૂકા હોય, પાછળથી જવાનું હોય. ઉપાય હંમેશા અનેક હોય. આમ કર્મ ઉપાય હોવાને કારણે ઉપાય અનેક હોય એટલા માટે પણ કર્મનું બાહુલ્ય છે શાસ્ત્રમાં. ટૂંકમાં કર્મ બે વસ્તુ માટે છે, એક તો મનુષ્યની ઈચ્છાઓ પૂરી કરવા માટે છે અને બીજું અંતઃકરણ